अक्षराधिपतिं दिव्यं षडैश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणाय प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकम् वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरं हरिकृष्णं मनोहरम् ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय सरजुदासाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદની સંતોને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. કાંઈ યાદ છે આગળની સભાનું? થોડું ઘણું હું યાદી આપી દઉં. હાલો. ખેતરની વાત હતી. ખેતરની વાડ, પછી ખેતરમાં પાણી પાવાનું. હાલો, 4 વાડ. એમાંથી એકાદી યાદ હોય તો ઊંચી આંગળી તો કરો. એકાદી યાદ હોય નહીં? હાલો, હું બાંધી દઉં. તમારે તો કાંઈ પાણી પાવું નથી, ખેતર એ ઓલું સીધું આપણે લણવાનું છે. હા, કાંઈ તૈયાર લણશું. હા, લણીને તૈયાર થઈને આવે પછી ખાલી ભરવા જવાનું ખળેથી. એટલું જ કરશું કે એટલું નહીં કરી? માં કોળિયો મોઢામાં મૂકી દે. બહુ પ્રેમ હોય માને, છોકરો ખાતો નથી તો આ જડબું હોય ને પકડીને આમ હલાવે, પણ કાંઈ અંદર થોડું ઉતારી દેશે. એ તો આપણે જ ગળવું પડે ને એમ. એટલે એ ગળા વગર તો થાય નહીં. એટલે આપણે ધીમે ધીમે ગળવી. કોળિયો થોડોક મોટો છે એટલે મોટામાં ખબર પડી. અત્યાર સુધી આપણે કદી સત્સંગ કર્યો નથી, અને કર્યો છે એવો નથી કર્યો કે આમ જીવમાં હાડોહાડ ઉતરી જાય ને, એવો નસે નસમાં આમ લોહી ચડી જાય ને કે ભગવાનનો, એવો સત્સંગ કર્યો નથી. એટલે થોડુંક તો વહમું લાગે ને. આમ ઢાળ ચડવાનું, કારમુખ ઢાળ, બળદ ગાડું હોય અને આમ આમ આકરો ઢાળ હોય તો ઘણીવાર બળદને બિચારાને ભીં પડી જાય, પાછા પડે. ભલે આમ વઢિયારા હોય બધું ખેંચી નાખે પણ તોય અઘરું પડે એને. આપણી માટે એવું છે, તમારે એક માટે એવું નહીં, મારી માટે એવું છે. સાધુ થઈ ગયા એટલે ભગવાનમાં પ્રેમ જ થવા માંડે એવું કાંઈ નથી. તો મહેનત તો કરવી પડે. એમનો થોડો કાંઈ ભગવાનમાં પ્રેમ થાય છે. એટલે મહારાજે વચનાવતમાં કીધું કે ત્યાગી ગૃહીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી મોટું. એટલે તમે ને અમે આ માર્ગમાં એમ તો હરખા છે. ઉલટાના તમારા પ્રત્યે ભગવાને કુણી લાગણી વધારે. નાના દીકરા લાડલા હોય એટલે તમારે તો ઘર પરિવારે ચલાવવાનો, અને પછી આ ઉપાધિ સત્સંગની
કે હવે કલ્યાણ નહીં થાય, થશે કેમ થાય. એ અમારે એ કાંઈ ઉપાધિ નથી ઓલી બાજુની, આ એક જ રહી. અને ભગવાનની આમ આમ કહેવાય નજીક, એટલે નજીક હોય એટલે ભગવાન 200 વર્ષ પહેલાં ભગવાનનું જુઓ તો સૌથી વધારે કસોટી કરી કોની? સંતોની. બધા પ્રકરણ ફેળવે, લોટના ગોળા, એમાં પાછું પાણીમાં બોળીને ખાવાનું, પાછું ભિક્ષા માગી આવવાની, પછી જે બધું આવ્યું રોટલી શાક દાળ ભાત એને બધું ચોળવાનું, ચોળીને એક આ કાપડ હોય આના ખૂણે આમ બાંધવાનું, પછી એની જોડી કરવાની, પછી આમ ગાંઠ મારી પછી નદીમાં જબોળવાનું. એમાં શું વધે? ખાલી કૂચા વધે. તમે ટ્રાય તો કરી દેજો કોક. એક આપણું ગવણું હોય ને એમાં રોટલીને શાક ચોળીને બાંધવાનું, પછી આપણે ઓલું તપેલીમાં પાણી ભરીને એમાં ઘડીક આમ ડૂબાડી રાખજો 2-4 વાર, એટલે લગભગ બધું મસાલા બધા બહાર. હા, પછી રાય વધી હોય તો એવી ને એવી હોય, એમાં કાંઈ ઉપર નો મરચું હોય, નો હળદર હોય, નો મીઠું હોય, લીંબુ તો એમને વયું જાય પાણીમાં. પછી ખાવાની ટ્રાય કરવાની કેવું લાગે. એવા કેટલાય પ્રકરણ સંતોના ફેરવી નાખ્યા બધા. એટલે સૌથી વધારે કસોટી કોની કરી? સંતોની. અને હરિભગતને દુઃખ આવે ને ભગવાનને સંભાળે એટલે તરત હાજર. વાલા બહુ ને, તમે બધા અમારી કરતા જાજા વાલા ભગવાન. એમ તો આપણે 4 વાડની વાત હતી, એમાંથી પહેલી વાડ ભગવાનની મૂર્તિમાં સાક્ષાત ભાવ. આ મૂર્તિ છે એ મૂર્તિ નથી, એ સાક્ષાત ભગવાન છે, બોલતા ચાલતા ભગવાન. જેમ આપણે કેમ હું તમારે વાત કરું છું એમ જ એ વાત કરે છે, એવા જ છે. અહીંયા છે એવું નહીં, આપણા ઘરે ઘર મંદિરમાં હોય ત્યાં પણ છે એ બોલતા ચાલતા છે. આ કોઈ પણ મૂર્તિ છે બધી બોલતી ચાલતી છે, બોલાવતા આવડવું જોઈએ. તો પહેલી વાડ છે મૂર્તિમાં સાક્ષાત ભગવાનનો ભાવ. બરાબર. બીજી વાડ છે સેવા. આપણે મહિમા તો કીધો તો ભગવાનની સેવાનો, ભગવાનની, ભગવાનના સંતની, ભગવાનના ભક્તની, અને ભગવાનના અર્થે વપરાતી બધી વસ્તુ પદાર્થ, એટલે કે મંદિર, પછી ફૂલ, ઝાડ, બાગ, બગીચા, કાંઈ પણ એની કાંઈ પણ માવજત કરે. માનો કે આ ફૂલહાર થતા હશે તો કોક ઝાડની માવજત કરતા હશે. આપણા નરસિંહ દાદા જેવા કોઈક હાર પરોવતા હશે બપોરામાં સૂતા વગર, ત્યારે ભગવાનને આવા સરસ હાર થતા હશે ને. તો એ જે બધી સેવા, એ એક બીજી વાડ થઈ. આ બધી વાડી એટલે યાદ કરાવું છું કે વાડીમાં છીંડું પડે ને પછી અંદર ગમે એટલું પાણી પાવો, ખાતર નાખો, આપણે ધીમે ધીમે જે આગળ વધવાનું છે ને, જે આપણે પાણી સુધી પહોંચ્યા છીએ, 4 વાડ બાંધી છે અને પાણી પાવાનું ચાલુ કર્યું છે. પછી હું ખાતર, પછી હું આગળ, એમ એક પોઈન્ટ બધા લેતા જશું આપણે. હું હવા, પાણી, હવા, ખાતર, સૂર્યપ્રકાશ, એ બધું સત્સંગમાં છે જ, આપણે એ બધું સમજવાનું છે. અને ત્રીજી વાડ હતી નામ સ્મરણ. એ અત્યારે આપણે સભામાં ચાલુ રાખવાનું, અને એમાં 1% આઘું પાછું નહીં કરવાનું. અત્યારે તમારે કાંઈ કામ તો છે નહીં. મારી સામે જોઈને બેહો તોય વાંધો નહીં, ભગવાન સામે જોઈને બેહો તોય વાંધો નહીં, પણ મોઢેથી તમારે જ કાંઈ બોલવાનું નથી. તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપજપ્યું આપ્યું છે ને, હા, ધીમે ધીમે ચાલુ રાખો. ન જપજપ્યું તો એમને આમ આંગળીના ટેરવે ખાલી, ભલે ગણતરી ન થાય, ભગવાનના નામ લીધા કાંઈ ફેલ તો જતા નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં ચાલુ રાખો. જરૂર પડે વોટ ફફડાવજો, મને ખબર પડે કે હિતાભાઈ નામ લે છે એમ. અને ચોથી વાડ હતી ભયંકર વાડ. યાદ આવે છે કાંઈ? અવગુણ ન લેવો, ક્યારેય અભાવ ગુણના રસ્તે ન જાવ. સત્સંગમાં સૌથી ડેન્જર વાડ છે. આમાં ક્યારેય છીંડું ન પડવાતું, કારણ કે આમાં પડે ને, આ કેવું છે, 3 બાજુ તો ખેતર છે પણ એક બાજુ જંગલ છે સીધું જ, અને આ જંગલ બાજુની વાડ છે. જે અભાવ ગુણ વાળી વાડ છે ને જંગલ બાજુની, ત્યાંથી માનો છીંડું પડ્યું, હવે જનાવરને આવતા વાર કેટલી લાગે. બોલા ખેતરોવાળા બાજુવાળામાં કોઈક રક્ષક બક્ષક હોય તો એ રક્ષણ કરે તો આપણી વાડનું રક્ષણ થઈ જાય, કારણ કે 3 બાજુ ખેતર છે. પણ જે જંગલવાળી વાડ છે ને એ ઉપાધિવાળી છે, ત્યાંથી તો સીધા જનાવર અંદર ઘૂસી જાય. અને ઓલી 3 વાડ સુરક્ષિત હોય તોય બગડી તો જવાનું. એટલે આ 4 વાડ એવી છે કે આમાંથી એક પણ વાડમાં થોડું ઘણું આઘું પાછું કરો ને એટલે એ નુકસાન જાય ને જાય. હવે 4 વાડ થઈ ગઈ. હવે ભગવાનને પાણી પાવાની વાત, એટલે મીન્સ આપણે જે વાવ્યું છે એને પાણી પાવાની વાત થઈ. પાણી એટલે શું? ભગવાનની આજ્ઞા. છોડ બિયારણ હોય, નાનું બી, ત્યાંથી એને જરૂર શેની પડે? પાણીની. હવા, પાણી, સૂર્યપ્રકાશ, 3 વસ્તુની જરૂર પડે.
એમાં આપણે અત્યારે પાણી લઈએ છીએ. પાણી એટલે ભગવાનની આજ્ઞા. છોડ છે છેલ્લે છે ખળવું લેવાનું થાય, મીન્સ આપણે નીંદવાનું થાય, ફાઇનલ વાઢવાનું થાય, ત્યાં સુધી એને પાણીની જરૂર પડે. છેલ્લે થોડોક સમય કોરવાણ મૂકવું પડે કે આપણે નીંદવા બીંદવામાં ઓલું નીચે ઓલું ન થાય, પણ ત્યાં સુધી પાણીની જરૂર પડે. એનો મતલબ શું થયો કે જ્યારથી આપણે આ માર્ગે ચાલતા થયા ત્યારથી ભગવાનની આજ્ઞાની જરૂર પડે છેલ્લા શ્વાસ સુધી. ભગવાનની આજ્ઞા લોકો 4 વાડે એકદમ સરસ ભગવાનનું નામ સ્મરણ ચાલુ છે. જોકે 4 વાડે હરખી હોય ને એટલે આ બાબતની મુશ્કેલી આવે જ નહીં, ભગવાનની આજ્ઞા લોપવા બાબતની. પણ માનો કે કદાચ ચાલો નામ સ્મરણ ચાલુ છે પણ ભગવાનની આજ્ઞા લોપો, નામ સ્મરણ કરતાં કરતાં કંઈક એવું ન જોવાનું કંઈક ફિલ્મ ચડ્યું અને એ જોવા ગયા અને સ્વામિનારાયણ કરતાં એ ફિલ્મ જોવો તો શું થાય? નુકસાન થાય કે ન થાય? હા ના તો કયો. હા એમ મને એમ થાય કે બધા જાગો જ તમે. હા એમ કે ને ઓલા જિંદા શ્રોતા છે એવું લાગે ને મુર્દા થઈ જાય બધા. તમે મુર્દા થઈ જાય મારે મુર્દું થઈ જાય. તો આ 4 વાત અને પાણી એટલે ભગવાનની આજ્ઞા. હવે પાણી માટે શું જરૂર પડે? માનો ભગવાનની આજ્ઞા પાળી છે તો ઘણીવાર એવું થાય ભગવાનની આજ્ઞા અમુક આપણને અઘરી પડે. બધી આજ્ઞા આપણાથી પાળી શકાય એવી ઘણીવાર પરિસ્થિતિ ન હોય. ઘણીવાર પરિસ્થિતિ હોય પણ આપણામાં શ્રદ્ધા ન હોય. શ્રદ્ધા ન હોય એ ભૂલ આપણી છે, પણ ઘણીવાર એવું વાતાવરણ હોય, એવી પરિસ્થિતિ હોય આપણે ભગવાનની આજ્ઞા પાળી ન શકીએ. તો માનો કે એક આ ઉદાહરણ આપણે પાણીનું જ ઉદાહરણ લઈએ. ખેતરમાં પાણી પાવું હોય જરૂર શું પડે? માનો જૂનો જમાનો હોય તો કોસની જરૂર પડે. કોહથી પાતા ને પહેલાં ઓલા બળદા રાખીને એ પછી ચામડાનો કોહ અને એને ત્યાં. હવે જરૂર પડે તો થોડાક વર્ષો પહેલાં મશીનની જરૂર પડતી અને હવે મોટરની જરૂર પડે. મોટર માટે પાવરની જરૂર પડે. માનો કે આપણી પાસે દાર જ નથી કે કૂવો જ નથી તો હવે પાણી બાજુવાળા પાસે લાવવું પડે. તો એની હારે વાતચીત કરવાની. ટૂંકમાં પાણી પાવા માટે કોકના શરણે જવું પડે. અને મતલબ એ થયો માનો કો આંકો હોય તો બળદ કે એ ચામડાનો કોષ કે એના શરણે જવું પડે ને, એના વગર તો પાણી પવાતું નથી. મોટર મશીન જેના ઓલા જે કાંઈ પણથી પાણી પાવું હોય તો કોકના શરણે જવું પડે. એને મતલબ આજ્ઞા પાળવી હોય, ભગવાનની આજ્ઞા પાળવી હોય તો ભગવાનની આજ્ઞા પાળવા માટે ભગવાનના શરણાગત રહેવું જરૂરી છે. એટલે ભગવાનના શરણે જવું જરૂરી છે. માનો કે એક સામાન્ય આજ્ઞા છે કે અમારા આશ્રિતે નાના એવા પણ જૂ માકડ ચાંચડની હિંસા ન કરે. બરાબર? હવે જ્યારે મહારાજે આજ્ઞા લખી ત્યારે તો આટલો બધો ઉપદ્રવ નહોતો મચ્છરનો ને એવો. બરાબર? ત્યારે મચ્છરદાની ક્યાં શોધ થઈ હતી? અને અત્યારે અહીં ઘડીક તમે બહાર બેહો, ગમે એટલો પવન આવતો ને તો એ પગમાં તમારે ખંજોળવું જ પડે. રાતે જે આવતા હોય ને બધાને ખબર છે. ગમે એટલો પવન આવતો હોય બધું ઉડાડ દે એટલો પવન આવતો મચ્છર આવીને હવે એ બધા ટ્રેન થઈ ગયા. હામાં પવને હામાં ઉડે ને એવા બધા ટ્રેન થઈ ગયા મચ્છરે. અત્યારના મચ્છર કળિયુગના એ પ્રમાણે અને છોકરા નાના આમ થવા હોય મોબાઈલ આપો ને એને બાપાને ન ખબર પડતી, ઓલો સેટિંગમાં જઈને બધું ફેરવી નાખે. પછી એને બાપા મને કાંઈ સમજાતું નથી, તું મારું ગુજરાતીનું ગુજરાતી રહેવા દે એમ. તો પછી છોકરો કે મને ગુજરાતીમાં નથી સમજાતું એટલે ઇંગ્લિશ રહેવા દે. હવે હા ટેણીઓ હોય પણ એ બધું તમારે બધા સેટિંગ ફેરવી નાખે. એને બાપાને અડધી ન ખબર પડે બિચારા. પણ એ અત્યારનું જનરેશન બધું એમ છે એડવાન્સ. આ બધું 5G ને 4G આપણે બધા છે ને 1G ને 2Gમાં આવી ગયા અને આ બધું 3G 4G તો બધું સીધા 5G વાળા આવે. એટલે એ પ્રમાણેની સ્પીડ હોય ને. હા હવે જે આવશે એ બધા 6G વાળા. સીધો જન્મતા આવે તો મોબાઈલ માગશે, ત્યાંથી રોવાનું ચાલુ કરે મોબાઈલ બતાવે એટલે તરત સામે. નવું જનરેશન એ પ્રમાણે હોય ને. તો હું વાત કરતો હતો શરણાગતિની. આધ્યાત્મિક માર્ગમાં આપણે જે ભગવાનના માર્ગે હાલી છે માર્ગે બધું આપણે કરી અને થઈ જાય એવું આ યુગમાં શક્ય નથી. અઘરું છે. ઘણી જગ્યાએ એવી આવે કે ત્યાં આપણા પગ ભારે થઈ જાય. આમ હિંમત ન હાલે કે આ વસ્તુ આપણી થઈ શકશે કે નહીં થશે, નહીં થઈ. ભગવાનની જ આજ્ઞા પાળવામાં ઘણી બધી આજ્ઞા એવી હોય કે આપણેથી ન પડે. તો એનો એક સહેલામાં સહેલો અને સાદામાં સાદો ઉપાય શું છે કે શરણે જાઓ. માનો કે આપણીથી કોઈક આજ્ઞાનો લોપ થઈ ગયો, કોઈક આજ્ઞા ન પળાણી, અથવા તો એવી આજ્ઞા છે અમુક કે આપણાથી નથી પળાતી
તો હવે એનો મતલબ શું થયો કે આપણાથી પૂરતું પાણી છોડ ઝાડને દેવાતું નથી. તો હવે બીજો રસ્તો શું થાય કે તો કોકના શરણે જાય, બાજુવાળાને કહે ભાઈ અમારે મોટરમાં પાણી પૂરું થાય એમ નથી, તો 3 ખામણા સુધી તમારે હાલે છે પણ પાછળના 2 ખામણા બાકી રહી જાય છે, તો એટલા પૂરતું પાણી આપશો. આપણે એના શરણે જવાનું થયું ને. તો એવી રીતે આપણે ભગવાનના શરણે જવાનું, અને ભગવાનના શરણે ગયા પછી કોઈ ઉપાધિ નથી રહેતી, કારણ કે એ વસ્તુ જ એવી છે. એક સામાન્ય હું તમને, આપણે બધાએ આ છોકરાઓને મને ખબર નથી આવતા ભણવામાં આવતું હોય કે ન આવતું, પણ હું ભણતો ત્યારે મને યાદ છે કે સીબી રાજાની ગુજરાતીમાં કે બીજા કયા લગભગ ગુજરાતીમાં જ આવતી હતી, સીબી રાજાની એક વાર્તા આવતી, મેં આખો ચેપ્ટર આવતું. આપણે સાંભળ્યું છે ને સીબી રાજાનું. હવે સીબી રાજા સત્યવાદી, આમ રામચંદ્ર ભગવાનના પૂર્વજ કહેવાય, એની પરંપરામાં રામચંદ્ર ભગવાનનો અવતાર થયો. તો સીબી રાજાના રાજમાં નહીં કોઈ પાણીની ખોટ, નહીં કોઈ પ્રકારની ઉપાધિ. એક શરણાગતિ શબ્દ સમજો છે ને એના માટે હું દ્રષ્ટાંત આપું છું. અને આખા ભરતખંડમાં જ્યાં સુધી એમનું રાજ હતું ને ત્યાં સુધી નો દુષ્કાળ પડે, નો કોઈ પ્રકારની મુશ્કેલી પડે, કારણ કે એ રાજા એટલા સત્યવાદી અને એટલા પ્રામાણિક અને પરમ ભગત, આમ ભાગવત સંત કહેવાય ને એવા એ રાજા રાજ કરતા હતા, સીબી રાજા. એટલે ઇન્દ્ર રાજાને કસોટી કરવાનું મન થયું. મોટે ભાગે ઋષિ મુનિઓ જ્યાં તપ કરે ક્યાંય પણ, તો આમ પગનું ઠેબું મારવા આવે કોણ? મોટે ભાગે તમે જુઓ કાં કોક સ્વર્ગના દેવતા હોય, કાં ઇન્દ્ર રાજા ખુદ આવે. એ જ કામ કરવું. અહલ્યા માને ગૌતમ પત્ની અહલ્યા, એને હેરાન કરવા આવ્યા કોણ? હા, એ શું હતા? બ્રહ્માજીના દીકરી હતા, અને ગૌતમ ઋષિ કેટલા પવિત્ર હતા, તોય પોગી જાય. કાંઈક સારું ભાળ્યું નથી કે આપણું છે એમ માનીને પોગી જાય. આ એમની નીતિ. આમ ભલે કસોટી કરવા આવતા હશે, સીબી રાજાની તો કસોટી જ કરવા આવ્યા, કે આટલું બધું એનું માન છે. ઇન્દ્ર કરતાંય, મારી કરતાંય ઝાઝું માન એમ ઇન્દ્રને થયું. હું સ્વર્ગનો રાજા, મારી નીચે 10 લોક આવે. આમ ત્રિલોકાધિપતિ કહેવાય ને, એટલે એની નીચે 10 લોક કહેવાય ત્રિલોકમાં, કારણ કે 7 પાતાળ, પૃથ્વી, આપણી ઉપર 1 ભુવરલોક ને પછી એનો સ્વર્ગલોક, એટલે 10 લોકનો રાજા કહેવાય. એ કે મારી કરતાં આનું માન વધારે એમ સીબી રાજાનું. સીબી રાજાનું માને એવું, એટલે કે કસોટી કરવા જાઉં છું. પછી હારે અગ્નિદેવને લીધા અને 2 નીકળ્યા. એ કે તમે થાવ ઓલો અને હું બાજ બનું, અને આપણે 2 થઈને જાવી કરી કસોટી. આવ્યા એટલે હોલો આમ ઘાયલ અવસ્થામાં, અગ્નિ રાજા એવું રૂપ લીધું, ઘાયલ અવસ્થામાં હોલો સીધો સીબી રાજાના ખોળામાં જઈને પડ્યો, અને સામે તરત બાજ આવી ગયો. અને સીધું એ તો એને વાચા ફૂટી સીધી બાજને, એટલે કીધું કે મારો શિકાર છે, મૂકી દે. એટલે અને હોલોય તરત બોલ્યો કે હું રાજા તમારા શરણે છું, મને બચાવી લો. હવે જેવું એવું કીધું હું તમારા શરણે છું, મને બચાવી લો. એટલે સીબી રાજાનો ધર્મ કહેવાય કે શરણાગતની રક્ષા કરવી. એકવાર કોઈ એમ કે હું તમારા શરણે છું, પછી પૂરું. એ હજી આ ઇંગ્લેન્ડમાં ને એમાં હજી પ્રથા છે, ખબર? માનો કે અહીંથી કોઈક ફરાર થઈ ગયા હોય કાંઈક બધું ઉઠામણું કરીને એવી રીતે, અને ન્યા જઈને એમ કે હું તમારા શરણે છું, તો એ લોકો એને રહેવા જમવાની બધી વ્યવસ્થા કરે, શરણાગતિ નિભાવે એ લોકો. હવે એ ખરેખર અહીં ડોન હોય, પણ ન્યા જાય જો શરણાગત થઈ ગયો ને, તો એ લોકો જ્યાં સુધી ત્યાં રહે ત્યાં સુધી એનું રક્ષણ પોષણ કરે. લ્યો, આ પરંપરા છે, અને જૂની આ આખી રાજાઓની પરંપરા જ હતી. તો સીબી રાજાના શરણે હોલો થઈ ગયો, એટલે શરણાગતિ ધર્મ લાગી ગયો હવે તો. એટલે એણે બાજને કીધું કે ભાઈ ભલે તમારો શિકાર હોય, બધી વાત સાચી, પણ તમે આના બદલે તમે જે કહો, જાઉં ઘઉં જે કહો એ બધું તમે જેટલું કહો એટલું આપી દો, મારું આખું રાજ લૂંટાઈ દો, પણ હવે તો આ શરણાગત થઈ ગયો, એટલે આને હવે તો હું તમારા ઓલામાં તો નહીં જવા દો. એટલે બાજ તરત ખીજાણો, તમે શું સમજો છો તમારા મનમાં? એમ તમને ખબર છે હું કોઈ દી અનાજ ખાવ? કંઈ ભાડ્યું? બાજ કોઈ દી અનાજ ખાય એવું? એમ કહીને તરત ખીજાણો. તો કે જે તમારો ખોરાક હોય એ કહો, કે તમારે માંસ જોઈ તો તમે કહો એટલું માંસ તમને હું કરી દઉં વ્યવસ્થા એની, એમ. પણ આ શરણાગતનું હવે તમારાથી કાંઈ નહીં થાય એમ. એટલે
માંસની વાત થઈ એટલે ઓલાએ કીધું હું તાજું માંસ ખાઉં છું. તમે જો સંભળીને એ બધા હોય ને, માનો બાજ સિવાયના જે બધા ઊંચા ઉડતા પક્ષી હોય એ બધા ગમે એ પડેલું માંસ લઈ લે, મતલબ મરેલો સાપ હોય તે સંભળીને લઈ જાય. બાજ કોઈ દેવું ન લે. તમે બાજના યુટ્યુબમાં વિડીયો જોયા હોય તો જોઈ લેજો. મોટા મોટા બાજ ને ગીધ ને એ બધા પક્ષી હોય ને, હરણિયું બરણિયું હોય ને, નાની સાઈઝનું હરણિયું સસલું, એ જીવતું જ ઉપાડે સીધું. સમુદ્રમાંથી માછલી ઉપાડ લે જીવતી. પણ એ મરેલું હોય, કોકનું માંસ હોય, એટલે આમ કોકે મારેલું હોય ને એ ખાય એવું એનો ઓલો નહીં. એટલે કે એને કીધું તરત કે હું આવું વાસી માંસ નથી ખાતો, મારે તાજું જ જોઈએ. અત્યારે મારે સામે એનો જીવ જાતો ને એવું મને તાજું માંસ લાવી દો. એટલે શિબી રાજા આમ ધર્મ સંકટમાં આવ્યા. એટલે એણે તરત સામે કીધું તમે કયો એનું માંસ લાવી દો, તમે જે કયો એ વ્યવસ્થા કરી દો. તો કે અને પાછો બાજ આમ ધર્મવાળો ધર્મ બતાવ્યો એ કે હું પાછો આમ ઓલું નથી લેતો, એટલે હું કહું એટલું તમારે મને ઓલાને ભારોભાર આપી દેવાનું, મારે વધારે ન જોઈએ. જેટલો ઓલાનો વજન થાય એટલું મને આપો, મારે એનાથી વધારે ન જોઈએ. હું અનીતિનું ખાતો નથી પાછો. એમ તરત બંઠાશ મારી રાજે એટલે બાજે. એટલે તો કે તું કે કરી દઉં. તો કે એક કામ કરો, તમારા શરીરનો આ બાજ જેટલો ભાગ મને આપી દે. સારું. તરત સેવકને બોલાવ્યા, તલવાર મંગાવી અને પગની એડી કાપી નાખી પહેલાં, અને એક પગ મૂક્યો પિંડીથી નીચેનો ભાગ, આખો પાણીવાળો પંજો આખો મૂક્યો. પણ હવે એ તો દોરોય ન દીધો. એટલે શિબી રાજાને એમ થયું કે આટલું બધું વજનદાર હોલું કેવી રીતે હોય છે, પણ તોય પછી બીજો પગ કાપીને મૂકી દીધો. તોય હોલું તો હેલું નહીં. એટલે આ શિબી રાજાને થયું કે કાંઈક આમાં ગડબડ છે. એટલે એણે પછી ને સીધું કેડ સુધીના આખા પગ જાંઘ સહિતના કાપીને મૂકી દીધા એમનું. અને તોય હોલાને એ કાંઈ ત્રાજવું નેમું નહીં. એટલે પાક્કું થઈ ગયું કે આ કોઈક દેવી શક્તિ છે. એટલે સીધી તલવાર લીધી અને કે ડોકું વાઢી નાખો એટલે આ પૂરું જ થાય. પછી આખું શરીર અને વાતે કરી દીધી કે હું હવે મારું માથું ઉડાડું છું, આ પૂરું થાય એટલે તમે જમી લેજો મારું, બરાબર. પણ પછી તો એને ખબર નથી રહેવાની શિબી રાજાને, શરણાગત છે. હોલું ખાલી એક આમ બહારથી આવીને પડ્યું છે, એ કેવું છે, એણે હું બાજને હેરાન કર્યું છે એ કાંઈ ખબર નથી શિબી રાજાને. ખાલી એટલું બોલ્યું છે કે હું તમારા શરણે છું, મારી રક્ષા કરો. આટલું શિબી રાજાને કીધું. એટલામાં તો માથું, પોતાનું માથું વાઢવા તૈયાર થઈ ગયા. આ શરણાગત ધર્મ છે આખો એમ શિબી રાજા. તો આ પ્રમાણે જેવા માથું વાઢવા જાય ત્યાં તો ઓલા તો તૈયાર જ હતા, એને તો ખબર જ હતી. એટલે તરત બાજમાંથી ઇન્દ્ર થઈ ગયા, હોલામાંથી અગ્નિદેવ થઈ ગયા અને કે માગો માગો રાજા, પ્રસન્ન થઈ ગયા અમે તમારી પર. તમારો શરણાગતિ ધર્મ તો આમ વર્ણન ન થાય એવો છે, આમ કલ્પ્યામાં ન આવે ને એટલો બધો આમ ગાઢ છે એમ. ત્યારે એટલું જ કીધું શિબી રાજાએ કે હું મારા ધર્મમાંથી કોઈ દિવસ ભ્રષ્ટ ન થાવ એ મારી ઉપર કૃપા કરજો. એટલે મારે સમજાવવું છે શરણાગતિ. આપણે આજ આખો વિષય શરણાગતિનો છે કે જે ભગવાનની આજ્ઞા પાળવા. માનો કે આપણાથી આજ્ઞા નથી પડતી, કોઈ પણ કારણથી આજ્ઞા લોપાય છે, કમસે કમ આપણે ભગવાનના શરણે જઈને પોકાર તો કરી શકીએ કે ભગવાન મારાથી આજ્ઞા ન પડે, અથવા મારાથી તમારી આજ્ઞા નથી પડતી, તમે મારી ઉપર દયા કરો, તમે રાજી રહો અને હું પાળવા મહેનત કરીશ. આપણે પ્રયત્ન કરવાનો. હાવ ભગવાનને એમ કહે ભાઈ મારાથી તમારી આજ્ઞા નથી પડતી, હું તમારા શરણે છું, પછી બહાર જઈને પાછા માવો છોડે એવું ન હોય. ખરેખર આપણને દિલમાં દુઃખ થવું જોઈએ ભાઈ મારથી માવો છૂટતો નથી, મારે છોડવો છે પણ છૂટતો નથી એમ. એ દુઃખ સાથે ભગવાનને પ્રાર્થના કરો અને શક્ય હોય આપણા હાથમાં હોય ત્યાં સુધી માનો કે તમે ન ખાવ એ વસ્તુ તો ભગવાનને દયા આવે, તો એ શરણાગતિ પણ કહેવાય ખરેખર. સેમ તમને આવું બીજું દ્રષ્ટાંત દઉં. એક સુખી માણસ, એકનો એક દીકરો સ્કૂલે ગયેલો અને સ્કૂલેથી આવવાનો ટાઈમ થયો, થોડુંક મોડું થયું એટલે એ શેઠે એને ઘરનાને પૂછ્યું ભાઈ છોકરો કેમ હજી આવ્યો નહીં? એટલે એને ઘરના કે અત્યારે તો વાન આવી જવું પડે, છોકરો પોગી જવો પડે, પોગ્યો નથી હજી. એટલે તપાસ કરાવી બહાર આવે. ત્યાં તો તરત ફોન આવ્યો એના ફોન ઉપર પોલીસનો, કારણ કે એનું સ્કૂલનું આઈડી કાર્ડ હોય, એમાં એના બાપનું નામ ને નંબર ને બધી ડિટેલ હતી, એડ્રેસ હતું. એટલે તરત ફોન આવ્યો કે તમારા છોકરો મૃત્યુ પામ્યો છે.
આ સમાચાર મળ્યા. અને એ સમયે બરોબર એક ભાઈ દોડતો દોડતો ત્યાંથી આવ્યો અને આ શેઠના ઘરમાં ગરી ગયો. એટલે શેઠ કે ઉભરો ઉભરો, કોણ કોણ કોણ? શેઠ મને બચાવી લો, મારી પાછળ પોલીસ પડી છે, મને મને તમે બચાવી લો, હું તમારા શરણે છું, તમારી ગાય છું, જેમ કરો મને બચાવી લો. એટલે શેઠ કે કામ કરી રૂમમાં વયો છે, અંદર મારો ઓલો બેડ છે ને એનું ઓલું ઢાંકણું ખોલી નીચે વયો છે, એમ કહીને અંતાડી દીધું. પોલીસ આવ્યા, એ કાંઈ એ કે ભાઈ કોઈ ભાગતો ભાગતો કોઈ ચોર કે કોઈ એવો ચોર ટકા ડાકુ જેવો કોઈ માણસ તમને મળે? એટલે શેઠે કીધું ના ના એવું કંઈ જોવામાં આવ્યો નથી. ઓલા ભાઈ ચોર શરણાગત થયો છે. એટલે શેઠ સામે પોલીસ પાસે શું બોલ્યા? ખોટું બોલ્યા. ખોટું જ બોલ્યા છે ને, પણ શેના માટે બોલ્યા? શરણાગતિ નિભાવવા માટે. બોલો શરણે થઈ ગયો, ખોટું બોલ્યા. અને પછી તો એ બાળકનો મૃતદેહ આવ્યો, બધું રોકકળ થઈ, બધું એનું વિધિ થઈ. પછી હવે દિવસ તો આથમી ગયો હતો, એટલે બીજે દિવસે અગ્નિ સંસ્કાર થાય. એટલે સાંજે શેઠે ઓલા ભાઈને બહાર કાઢ્યો, ભાઈ તને ભૂખ લાગીશ કાંઈ? તો હા ભૂખ તો લાગીશ. એટલે શેઠે જમાડ્યો, જમાડીને હુરાઈ દીધો. ને કે રાતે અત્યારે નીકળી જાઉં તારે? તો કે શેઠ અત્યારે જો હું જાઈશ ને કાંઈક મને ઝપટે ચડી જઈશ ને, એટલે કાલ હું દિવસે શેઠ ગમે ત્યારે હું મારી રીતે સેટિંગ કરી થોડુંક આગું પાછું કરી, અત્યારે મારા વાળ ને દાઢીને એ રીતનું છે ને, તો હું સવારમાં થોડુંક વિધિ કરી આમ ચહેરો બદલી નાખીશ મારો, ટૂંકમાં દાઢી બાઢી કરીને વાળ નાના કરીને એવું કરી નાખીશ. સારું. પછી ગેસ્ટ રૂમ હતો એમાં એને સુરાઈ દીધો. સવાર જાગ્યો એટલે પાછું ફરીથી રોવાનું ચાલુ થયું. બોલો ભાઈ તૈયાર થઈને દાઢી બાઢી કરીને વાળ બાળ રેડી કરીને આવ્યો અને જોયું તો શેઠ બેઠેલા, બાજુમાં એના પત્નીની બધા રડતા હતા, બધા બીજા એના સંબંધીઓ બધા આવી ગયેલા. એટલે રોકકળ થયેલો. ઓલો ભાઈ બહાર આવ્યો તૈયાર થઈ અને એને છોકરાનો ચહેરો જોયો અને ફાળ પડી, મેં જેનું ખૂન કર્યું પૈસા માટે એ જ આ છોકરો. એટલે તરત શેઠને બોલાવી ગયા રૂમમાં અને કે શેઠ 2 મિનિટ આવો, કામ છે. પછી શેઠને કીધું એ ભાઈ કે શેઠ હું જેને લઈને ભાગીને તમારા ઘરે આવ્યો છું, જે છોકરાનું મેં ખૂન કર્યું એ જ આ તમારો છોકરો છે. હવે તો શેઠ મારી ભૂલ થઈ ગઈ બહુ મોટી. એને પશ્ચાતાપ થયો અને રીતસર રડવા માંડ્યો. ચોર આમ ડાકુ કહેવાય, ચીબડા ચીરે માણા ચીડ નાખે, પણ તોય રોવા માંડ્યો. એ કે મારી ભૂલ થઈ ગઈ શેઠ. શેઠે કીધું કે ભાઈ એક કામ કર, તું છે ને મારા ઘરની પાછળ મારી રૂમ છે ને એમાં એક બીજો દરવાજો પડે, ત્યાંથી તું નીકળી જા, પાછળથી વયો જા. જો ગામડાને ખબર પડશે કે આ છોકરાને મારનારો આ છે તો તને જીવતો નહીં જવા દે, અને તું મારા શરણે આવ્યો છો એટલે તારું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. તો પોતાના છોકરાની જાન જેને ખૂન કરી નાખ્યું છે એ માણસને શરણાગતિ નિભાવવા માટે શેઠે જાતો કરતી હતી. પાછલો દરવાજો ખોલી દીધો, ઓલો ભાઈ નીકળી ગયો. આ શરણાગતિ ધર્મ છે. આવી રીતે શરણાગતિ લોકો પાળતા હતા, રાજા મહારાજાઓ અને સજ્જન માણસો. હવે તમે એ વિચારો, જે રાજા મહારાજાઓ કે જે સજ્જન માણસોમાં આવી શરણાગતિ નિભાવવાની ક્ષમતા આવી, કે જેનામાં આખો શરણાગતિ નિભાવવારૂપ જેનામાં સ્ટોક છે, આખો જથ્થો, એ શરણાગત વત્સલ ભગવાન કહેવાય છે. એ કેટલા લેવલ સુધીની આમ શરણાગતિ નિભાવતા છે એની આપણે વાત કરવી છે. જોબન પગીનું નામ તો સાંભળ્યું છે. જે માનો કે સ્વામિનારાયણ ભગવાનને જાણતા હોય, જેને વડતાલ વિશે ખબર હોય થોડી ઘણી, એ જોબન પગીને જાણતા હોય. જ્યારે સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર હાજર હતા 200-250 વર્ષ પહેલાં, ત્યારે વડતાલમાં જ્યાં અત્યારે મંદિર છે ને, ત્યાંથી તમે શેરીમાં બહાર નીકળો ને એટલે એક જોબન પગીની મેળી કરીને એક ત્યાં પતરાવાળો 2 માળનો મેળો છે. એ જોબન પગી એટલે વડતાલમાં ભાયાભાઈ પગી અને એમના માતાનું નામ છે વખતબા, એમના દીકરા એટલે એનું નામ જોબન, અને 4 ભાઈ સુંદરજી, શંકરજી, દલાજી, આ 4 ભાઈ જોબન પગી. ભગવાનની શરણાગતિ સમજવી છે ને એની માટે જોબન પગીનું આખ્યાન સમજવું બહુ જરૂરી છે. એટલા માટે હું વાત કરું છું કે કેટલા બધા શરણાગત વત્સલ આપણા ભગવાન છે કે આપણી કયા લેવલ સુધીની ભૂલ એ હાવ આમ ક્ષણમાં માફ કરી દે ને, એટલા મોટા છે. આપણને કેમ આ શિબી રાજાનું કેવું થયું કે એક હોલા હાટું પોતાનું આખું શરીર કાપી નાખ્યું. આપણને એમ થયું કે આપણે આવું થયું તો આપણે કરી, આપણે વિચારે આવે ટચલી આંગળીને ટેરો કાપવા દે, એક નખના ઓલા
ફોતરા આવે ને આગળના નેલ કટરથી કાપેલા એ ન દે. શરણાગતો તાર ઘરે ગમે ત્યાં બહાર તોફાન કરીને અમારે શરણે થઈ જાય એટલે અમારે હું અમારું શરીર તારે હાટું તે કાઢી નાખું એમાં જ કહીએ ને આપણે. આપણે ઓલા શેઠ પોતાનો હગ્ગો એકનો એક દીકરો મરી ગયો તોય શરણાગત હતા તો ચોરને જવા દીધો કે તું ભાઈ પાછળના રસ્તે જ નીકળી જા નહીં તો તને મારી નાખશે. તો ભગવાનની તો હું વાત કરી. એટલે ભગવાનની શરણાગતની વાત સમજવા માટે આપણે જોબન પગીને થોડાક જાણવા પડશે. એટલે હું જોબન પગીની થોડીક ડિટેલથી વાત કરું છું. હવે ભગવાનનો જન્મ થયો સંવત 1837માં. જોબન પગીનો જન્મ થયો સંવત 1831માં. ભગવાનથી 6 વર્ષ મોટા. વડતાલમાં જન્મ થયો. એમના પપ્પા ભાયાભાઈ અને મા વખતબા. પણ થોડાક મોટા થયા ને સમજણા થયા ત્યારથી કુસંગ લાગી ગયો. અને આમ વડતાલમાં ખરેખર સત્સંગ, આમ સત્સંગ એટલે ટૂંકમાં સંસ્કાર. પણ થયું એવું કે વામ માર્ગી બધા બાવાઓ આવેલા ત્યાં, અને એના સંગે ત્યાંના અમુક માણસો, અમુક કોમ આખી એમના સંગે ચડી ગઈ. તો દારૂ ને ચોરી ને માંસ ને વ્યભિચાર ને એમાં બધામાં એ લાગી ગઈ લત. અને એ બધા નાનપણમાં જોબન પગીના મિત્ર થઈ ગયા. અને જોબન પગી આમ પગીના ખોળિયા જીવ એટલે છે ને અમુક કળા એમને નેચરલ. એમાં એવું કહેવાતું જોબન પગી પાસે 64 કળા હતી એના. એટલે આમ પાવરફુલ માણસ. અને નાની ઉંમરમાં જ આ બધા રવાડે ચડી ગયા. કાંઈ એક પણ વસ્તુ બાકી ન છોડે. માંસ ખાય, દારૂ પીવે અને રંજાડ ચાલુ કરી દીધી નાની ઉંમરમાં. અને ચારેય ભાઈને એના ધંધો વ્યવસ્થિત હાલતો હતો એટલે એ ધંધે લઈ લીધા ચારેય ભાઈને. નથી કે અમુક હીરામ સારું હાલતું હોય કે ફેક્ટરી સારી હાલતી હોય થોડાક મશીન વધારીને કે હવે તું ભાઈ આ સંભાળે. થોડાક મશીન વધારે ભાઈને છોકરો કે તું હવે ધંધે પડ્યો છો આ સંભાળે. એમ એના બીજા 3 ભાઈઓને આ ધંધે લગાડી દીધા. ધંધો સારો હાલતો હતો, કરવાનું કાંઈ નહીં, પૈસા આવે ખાલી ધાક ધમકીથી. અને ધીમે ધીમે થતા તો એટલું બધું એનું નામ થઈ ગયું કે આમ ઠેઠ અમરેલી કે ન્યા સુધી બધી આખું જોબન ભાયા એમ નામ થઈ ગયું આખું. અને કોઈનો ભાલો હોય એની ઉપર એમ લખ્યું હોય કે જોબન ભાયા કે ભાયા વડતાલો અથવા જોબન વડતાલો કે એવું કાંઈ પણ. તો એ જેના હાથમાં હોય ને એને કોઈ અડે નહીં. અને આમ ધાક બાક એવી થઈ ગયેલી ધોળા દિવસે આખું ગામ લૂંટી નાખે. દિવસે આખું ગામ લૂંટે. આવો ભયંકર લૂંટારો. અને ત્યાં એક વડેવમાનો મઠ એમના ઘરની નજીકમાં જ છે. અત્યારે જે હાલમાં છે જ આ બધી વસ્તુ. આ હું કાંઈ મારા 2 ગાલમાંથી ગપોળ કાઢીને વાત નથી કરતો. આ બધું ત્યાં રિયલમાં છે જ. વડતાલમાં આજની તારીખે ત્યાં વડેવમાનો મઠ. અને એ મઠના પૂજારી નારાયણગીરી બાવા એ આમના મિત્ર. અને આ લોકોનું બધું માનો આખું સિસ્ટમેટિક પ્લાનિંગથી કામ કરે. આ બધા નથી ચોરી કરતા હોય, માનો બેંક લૂંટતા હોય તો કાંઈ એમ અહીં સીધા જઈને થોડા દિવસે બંદૂક બતાવીને બેંક લૂંટાય છે. હવે એ તો બધું પ્લાનિંગ કરવું પડે. તિજોરી કેવી રીતે તોડશું ને એ બધું, કેટલા માણસો હોય ને બધું આખું ક્યારે બધા ગેપ પડે છે ને એ બધું એ પ્રમાણે આખું સેટિંગ કરે. એવી રીતે એમનું સેટિંગ કરે બધું જોબન પગી. અને એના બધા માણસો એના બધા બાતમી આપે. એના બધા બાતમીદાર માણસો બધા નામે એવા. જો એનો હાવ એકદમ નજીકનો પી એનું નામ રૂડિયો રખડું. નામ રૂડિયો પણ પાડેલું રૂડિયો રખડું. પછી અમરેલી સાઈડનું બધું મને જ્ઞાની બધી માહિતી લાવવાની ભાઈ આ જગ્યાએથી હવે રાજાનું એક ખાંડું નીકળે છે, લૂંટવું હોય તો રાજા આપણે જોબનભાઈ તમે કહો તો બધું હું ગોઠવણ કરી દઉં. એનું નામ ગેમો ગારાડી. નામ જ બધાના આવે. પછી આ ભાલ પ્રાંતનું ને એ બધું કાંઈ પણ હોય તો લાખો વડગામો. આ બધા એના ભાઈ બધા એના માણસો એ બધા બાતમી આપે. બાતમી આપે એટલે સિક્યુરિટી આપે. આમ સિક્યુરિટી હોય એની ગોઠવેલી કે ને ઓલા ગુપ્તચરો. હા, એ બધી માહિતી આપે કે ભાઈ અહીંથી હવે આ વસ્તુ નીકળે છે અને આ બાજુ જાય છે ને આ રસ્તેથી હાલવાની છે તો આપણે જોબનભાઈ કેમ કરવું છે. આવી રીતે બધી મેસેજ આવે. અને આ બધું પ્લાનિંગ કરવા માટે એ વડેવમાળના વઢની પાછળ, મઢની પાછળ આમનું બધું આખું નારાયણગીરી બાવાજી બધું આગળ બધું માતાજીનું પૂજન ને એ બધું પૂરું થાય પછી એ બધા પાછળ જાય. અને પાછળ પછી મિજબાની થાય ને એ બધું પછી આ બધું પ્લાનિંગ થાય. એમાં થયું એવું કે વડોદરા સૈયાજીરાવ ગાયકવાડનું 2400 પાદરના ધણી, એટલે 2400 ગામ એમની નીચે આવે. એટલે અમરેલીવાળો પ્રાંત આખો એમની નીચે આવે. અને ત્યાંનું બધું ઉઘરાવણું કરવા માટે એમના જે પ્રધાન હોય ને, જે મંત્રી કહેવાય એ રીતે, તો બાબા સાહેબ એના નિમેલા માણસ અમરેલી સાઈડની એ બધી એનું બધું કર ઉઘરાવવાના. પહેલાં રાજા એવી રીતે જ રહેતા ને, બધો કર ઉઘરાવતા.
હા, એટલે એ લોકો શું કરે, અમરેલી સાઈડનો બધો કર ઉઘરાવી, પછી બધું જે ભેગું થયું હોય માનો ઘઉં કે કર તો પહેલાં એવી રીતે લેતા, ઘઉં ને મનક થયું હોય એના એટલા મણ ઘઉં લઈ લેવાના, એટલો કર લઈ લેવાનો એમ. પછી એ બધા ઘઉં ત્યાં વેચીને એનું નગદ નાણું કરે. ત્યાં એ પ્રધાનનું કામ જ બાબા સાહેબનું, કે ત્યાં એ બધું નાણું ભેગું કરે અને પછી એકારે ઝાઝું થાય એટલે બધું તિજોરીમાં ભરી અને પછી તિજોરી રવાના કરે વડોદરા તરફ. તો એવી રીતે 20 ગાડા અને એક ગાડામાં ટોટલ 8 લાખનું આખું એ નગદ નાણું, હાવ રૂપિયા રોકડા. એટલે એ મેસેજ ઓલા ગેમાએ મોકલ્યા અહીંયા કે ભાઈ ઓલા જોબનભાઈ એક આપણે મિજબાની થાય એવું કામ આવે છે કે ત્યાંથી અમરેલીથી સયાજીરાવની તિજોરીઓ નીકળે છે, પણ કે હારે સિપાયું છે ઝાઝા, અને એમાં એવું ગોઠવેલું હવે આવી એટલું બધું નગદ નાણું જાતું કે હા એમને રેટું થોડું હોય. 20 ગાડા અને એક ગાડામાં કેટલું થયું, 8 લાખ હોય તો 40,000, એટલે 2,000ની 20 કોથળીઓ, 2,000 એક ઓલામાં હમાય એવા રોકડ રૂપિયાની 20 કોથળીની એવી એક તિજોરી, એવું એક ગાડું, એવા 20 ગાડા. અને એ 20 ગાડા એક હારે લાઈનમાં નીકળે અને એક ગાડે ગાડા ચલાવવાવાળો, પછી એની બાજુમાં એનો પીએ, એટલે માનો આ ક્લિન્ડર કે ને, હા એમ કંડક્ટર, હા તો એમ કંડક્ટર, એટલે આ ડ્રાઈવર ઊંઘ આવે તો કંડક્ટરને જાગવાનું, અને આગળ પાછળ 2 સિપાઈઓ ભરી બંદૂકે એવી રીતે. અને પાછું આગળ તે અમુક ગાડા જાય એ બધું આગળ જઈને બધું જમવાની તૈયારી કરે, એટલે એ આગળ આ લોકોને ખોટી થવાની નહીં, ત્યાં જેવું પૂરું થાય એટલે જમીન પાછ તરત નીકળવાનું, રાત દી ચલાવવાનું, વહેલી તકે પોગી જવાનું, આવી રીતનું એનું પ્લાનિંગ, એ રીતે આખું એનું હાલે. અને આ બધા મેસેજ ઓલા ગેમાં અહીંયા કીધા એટલે તરત જોબન પગે કીધું તો આપણા બધા માણસોને બોલાવો, રૂડિયા રખડું એનો પીએ અને કીધું તો બધા ભીલોના મુખ્યને મને બોલાવીને આપણી મિટિંગ રૂમે મોકલ. એટલે મિટિંગ રૂમ એટલે મઢ, વડેવમાનો મઢ, એની પાછળ બધી મિટિંગ થાય, એટલે ગોઠવાનું બધું. અને જોબન પગીની એક સિસ્ટમ, ગામમાં એક ખોડાભાઈ કરીને હતા, આમ કે ને જોશ જોઈ દેવું કે ને, એને શું કે આદિ ભાષામાં, હા સુકન જોરા, સુકન, એટલે કંઈક આવું કામ કરવું હોય ને સારું કામ કહેવાય ને, સારું કામ કરવાનું સુકન જોવા પડે ને. નથી કહેતા આપણે કે ભાઈ આ આપણે શું કહેવાય, ભાઈ જગન કરવો છે તો સોઘડિયા બોઘડિયા જોવા પડે. હા જોબન પગીને આ તિજોરી લૂંટવાનું, હારામાં સારું કામ કરવાનું, એટલે સુકન જોડા. સુકન વડતાલમાં એક ખોડા ભાભા, સુકન હારામાં હારા જોવે. એટલે જોબન ભાઈ આ મિટિંગ પહેલાં ન્યાય ગયા, વડેવમાના મઠે આવતા પહેલાં અહીં બધા, અને એમ થાય મેઇન માણસ હોય મિટિંગમાં છેલ્લે આવે ને સારું લાગે. માનો મિટિંગ ભરાણી હોય બધા મંત્રીઓની, મોદી સાહેબ પહેલાં આવીને બે જાય કેવું લાગે, છેલ્લે એન્ટ્રી થાય તો આમ વ્યવસ્થિત લાગે ને. એટલે જોબનભાઈ આ પહેલાં ખોડભાઈ પાસે, ખોડભાઈ તિજોરી લૂંટવી છે, ગાયકવાડ સરકારની અમરેલીથી આવે છે અને નગદ નાણું છે, અને પાક્કી બાતમી છે કે ત્યાંથી આવી રીતે બધું નીકળ્યું છે, તું મને સુકન જોઈ દે કે કેવા સુકન છે, ક્યારે ક્યાં અને ક્યાં અમે થાળ મારવી તો એ તિજોરીમાં અમે કાંઈ ફેલ ન જાય, આમ જોબન પગી કહેવા. એટલે ખોડભાઈ એનું બધું ટીપણું બીપણું નામ ને તામ ને બધું કરીને આંખ બંધ કરીને કે જોબન બટા એક કામ કર કે ચરોતરમાં અંદર પ્રવેશે આપણા પ્રાંતમાં, વડતાલ ચરોતરમાં આવ્યું એટલે કે સાબરમતી વટે ચરોતરમાં જેવું પ્રવેશે પછી તારે વાંધો નથી, પણ ચરોતર પહેલાં કે ચરોતર પછી જો કોઈ જગ્યાએ તું ધાડ મારીશ તો નક્કી નહીં તારું, ચરોતરમાં તને વાંધો નહીં આવે એમ મારું સુકન એવું કહે છે. સારું સારું ખોડભાઈ સારું એમ કહીને પગે લાગીને જોબનભાઈ નીકળ્યા, આવ્યા સીધા મિટિંગ રૂમમાં, એટલે કે વડેવમાના મઢની પાછળ. અને ત્યાં પછી બધા વાતચીત થઈ કે આવી રીતે ગાયકવાડ સરકારની તિજોરી આવે છે, એક એક તિજોરીમાં 40,000 રૂપિયા નગદ રૂપિયા છે. આવી 20 તિજોરી એટલે 8 લાખ રૂપિયાનું મોટું આખું કર, આખો અમરેલીનો કર એ બધો વડોદરા જાય છે, અને આપણે રસ્તામાંથી લૂંટવાનો છે. વાતચીત થઈ ગઈ ને ઓલો ગેમો એ તિજોરી આવે ને ત્યાંથી નીકળી ગઈ તિજોરી આવે ને હારો એના 20 ભીલ રાખેલા, એને માણસો હોય ને બધા, અને ભીલ છે ને નિષ્ઠાવાન હોય, જેમ કે ને એમ કરે. એટલે 20 ભીલ આમ છુપા બધા 2 ગાઉ સુધીની બધી એ લોકોની બધી હલચલ ચેક કરે. આ સીઆઈડી કરતા એ કેવી રીતે કરે ઝીણી ઝીણી, એટલે આ તો બધા
જોબન પગીના બધા એકદમ ગુપ્તચરો, એટલે ટાઈમ બધા વ્યવસ્થિત મેસેજ આપે, બધા એકદમ સરસ. એટલે મેસેજ મળતા ગયા અને ખબર પડી કે ભાઈ આ દિવસે ચરોતરમાં એન્ટર થાય એવું લાગે છે. એટલે જોબનભાઈએ કીધું તો પછી એનો મુખ્ય પીએ એટલે રૂડિયા રખડુને કીધું તું હવે આપણા ભીલોને બધાને ગોઠવી દે, અને સાબરમતી વટે પછી ઓલું ગામ પૂરું થાય પછી ત્યાંથી 3 ગાંવ સુધી એક પણ ગામ નથી, બરાબર. એ સમય દરમિયાન આપણે એ પ્રોસેસ કરવાની છે. ત્યાં થોડુંક જંગલ જેવું અને વચ્ચે એક વોંકળું આવે, એટલે આમ છે નમત્યો ઢાળ ને 2 બાજુ ડુંગરા ને વચ્ચેથી રસ્તો કરેલો હોય ને, જૂના જમાનામાં બધું ખોદીને રસ્તા કરતા ને, એટલે ત્યાંથી એક નાનું વોંકળું, કે એ વોંકળામાં જ્યારે નીકળે ને ત્યારે આપણે એ સમય આપણી માટે યોગ્ય છે, ત્યાં આપણે પ્રોસેસ કરવી છે બધી. એટલે કે તું એ બાજુ બધાને ગોઠવી દે. એટલે એણે રૂડિયા રખડું જઈને બધા ભીલને, અને રૂડિયા રખડુંનું ખાલી થોડુંક તમને સેમ્પલ આપી દઉં કેવો હતો એમ. હવે માનો જોબન પગી આવો હોય તો એનો પીએ કાંઈ જેવો તેવો જ ન જાય. એને ભૂખ લાગે એટલે ખાવાનું હું એનું ખાલી મેનુ કહું છો તમને. જંગલમાં જાય, ગમે ને સાપ પકડે, વેંત આગળથી કાપે ને વેંત પાછળથી કાપે અને ખાઈ જવાનો કાચે કાચો હાપ. શું કામ પાછળથી કાપે? પૂછડું ખવાય નહીં, થાળીમાં અમુક એઠું રહેવા દે, ખબર છે? હા, એ પૂછડું શું ખાવાનું? અને મોઢું કોકનું એઠું ખવાય? હાપનું એઠું આપણે ખાવાનું, હાપ ખાવાનો, ભાઈ હાપનું એઠું નહીં ખાવાનું. મોઢું કાપી નાખે ને પૂછડું કાપી નાખે ને વચ્ચે જ ખાઈ જાય. આવો ભરાડી માણસ, એ એનો પીએ. હવે તમે જોબન પગીની કલ્પના કરો, આ તો એનો પીએ છે હો. આવા દઈને પછી કેટલાય છે. હા, અને સસલું મારું, હરણિયું મારું, એ તો રમતા હાલતા હરણિયું મારે અને પાછું ગિલોલ રાખે. હા, એ અને નિશાનબાજ એવો. જોબન પગી એવા નિશાનબાજ. ઝાડ હોય ઝાડ, એની ઉપર તમારે એલચી જેવું કાંઈ પણ મૂકવાનું, અહીંથી તીર મારે એલચીને વીંધી નાખે. આટલો પાવરફુલ માણસ. અને 64 કળા એનામાં. એટલે વેશ પલટો કરી જાણે, બધાની બોલી જાણે. એમ કહો કે ભાઈ મોર બોલાવે છે, મોર બોલાવે કમ્પ્લેટ. કોઈને એમ જ ન થાય કે મોરલો બોલ્યો એમ. પછી સિંહ બોલાવે, ત્રાડ નાખે તો એમ લાગે રિયલ સિંહ આવ્યો. બધી કળામાં પારંગત. અને પગેરું કાઢે એટલે જ એ પગી કહેવાય, જોબન પગી. એને ખબર પડે કે ભાઈ અત્યારે કેમ કૂતરાને લઈને જાય પોલીસ, ખબર કાંઈક ચોરી થઈ હોય તો કૂતરાને મોકલે. કૂતરું કોઈ માણસ પાસે જઈને ઊભું રહે એટલે ખબર પડે કે આણે ચોરી કરી છે એમ. તો ઓલા તો પગેરું કાઢીને એમનેમ કહી દે એ ચોર અહીંથી આવ્યો છે ને અહીં ગયો છે ને આ જ જગ્યાએ છે. બોલો, આટલો પાવરફુલ માણસ જોબન પગી. એટલે રૂડિયા રખડો એ બધા મેસેજ આપી દીધો અને બધા ભીલ એના ટાઈમે ગોઠવાઈ ગયા. આ બાજુ સાબરમતી વટીને ગાડા બધા ચરોતરમાં એન્ટર થયા. એટલે હવે એની જોબન પગીની સ્ટાઇલ કેવી, પ્લાનિંગ કેટલા લેવલનું કરે એ કહું તમને. તમને એમ થાય શરણાગતિમાંથી જોબન પગીમાં આવી ગયા, પણ એ જ શરણાગતિ છે. આવો ભરાડીને ભગવાન કેવી રીતે વશ કરે છે ને, એ વસ્તુ જોવાની. એટલે જોબન પગીએ 4 ઊંટ રાખે કાળા. એ 4 ઊંટ સ્પેશિયલ માલ સામાનની વ્યવહાર માટે. અને એ કેટલા ટ્રેન ખબર છે? રૂડિયો રખડું લાળી કરે, શિયાળિયા લાળી કરે ને એવી એને લાળી આવડે. લાળી કરે એટલે ઓલા ઊંટ જ્યાં જે દિશામાંથી લાળી થઈ હોય એ દિશામાં આવી જાય. માલ સામાન ચડાવે જેવો એટલે તરત જ એનું જ્યાં ઠેકાણું હોય, જ્યાં એને કીધું હોય ત્યાં જઈને જ ઊભા રહે. એને હારે માણસ નહીં મૂકવાનો કે કોઈ આને દોરવાના નહીં. આવા ટ્રેન કરેલા ઊંટિયા. અને એ પોતે તે કાળા ઊંટિયા ઉપર જ આવે અને કાળા કપડાં પહેરે ને કાળી બોકાની વાળે અને બધું કાળું, આખો વેશ કાળો. આવી રીતે જોબન પગી આવ્યા અને હાંજનું ટાણું થયું. અને ખોડભાઈએ કીધું એ રીતે હવે જોખમ નથી. અને થયું એવું, એ જે 3 ગાંવનો રસ્તો હતો જ્યાં હાવ વેરાન વન જેવું, બીજું કાંઈ નહીં. અને એ કોતરમાં ગાડા ઉતર્યા, એ જે વોંકળું હતું કોતર હતી એમાં. તો બધા આ લોકો હંતાઈ ગયેલા. હવે એ ખોડભાઈના સુકને હાચા પડ્યા. અને આ લોકોએ શું કર્યું, વોંકળીમાં થોડુંક આમ ગારો ને એવું સેટિંગ કરી નાખ્યું. એટલે એકાદું ગાડું ખૂતે તો આપણે કંઈક રસ્તો થાય એમ. વચ્ચે ગેપ પડે ને તો કંઈક ભેગું થઈ જાય. અને જોજો ભગવાનને કરવું ને તે 20 ગાડા હતા, 19 નીકળી ગયા. અને છેલ્લું ગાડું છેલ્લે ક્યાં રહ્યું હોય, બળદા થોડાક વીક હોય, હારા વઢિયારા સૌથી પહેલાં ન થાય, પણ એ વીક હોય ને એવું બધું હોય ત્યારે જેવું થયું હોય ને. હવે થયું એવું, વોંકળીમાં એણે સેટિંગ એવું કરેલું, આગળ છે ને પથ્થરને એવું ગોઠવીને સહેજ આમ કારમુક આમ સીધો આમ કેમ આતરો પડે બમ જેવો એવું કરી રાખેલું. અને આગળ થોડુંક ખાંદો બાંધો ને એ બધું પાણી નાખીને બધું કરી દીધેલું. છેલ્લું ગાડું આવ્યું ને ગાડું બરાબર ખૂટ્યું
અને ઓલો પથ્થર આમ ટપાડવા બળ તો કર્યું, બળદે ઘણું. ઓલા સિપાઈ બીપાઈ બધા હેઠા ઉતરીને ધક્કોય માર્યો પણ ભેગું ન થયું. અને તિજોરીમાં 25 મણ માલ, 25 મણ જેવો થાય. 40,000 નગદ નાણું એટલે કેટલો માલ થાય? હવે 25 મણનું એ બળદા તાણતા એ જેવા તેવા હોય પાછા, તોય તે ચડ્યા નહીં. એટલે ઓલા સિક્યુરિટી વાળાને એમ થયું કે આનું કરવું હું, વોંકળું બે બાજુ પર્વત ડુંગર. એટલે એક કામ કરી કે તમે 2 જણા અહીં રહો અને અમે 4 જણા છીએ ને અમે ઉપરથી બહારથી સિક્યુરિટી કરી. આપણે ગાડાને અને આગળ મેસેજ મોકલો, એટલે એક ભાઈને મોકલો, એક મશાલવાળો હોય, રાતે મશાલ હારે હાલતો. એટલે મશાલવાળોએ રાખ્યો અને એક બીજો એક્સ્ટ્રા હતો ઓલો કંડક્ટર, એને કે તું જા આગળ મેસેજ આપ કે અમારું ગાડું ખૂટ્યું છે. એટલે હવે આગળ ન જતા અમારું હારે થાય પછી હારે નીકળો. આવી રીતે થયું. અને ઓલા જેવા 4 ઉપર આવ્યા એટલે જોબન પગે રૂડિયા રખડોને કીધું લાળી કરતું. એટલે એણે લાળી કરી, આમાં કરીને કંઈક બોલાવ્યું. એટલે બધા ભીલ આવ્યા અને એ બધા તીર કામઠા લઈને અને નિશાન લીધા આમ આગેથી. ઓલા તો બધા ન્યા સિપાઈ બંદૂક ભરીને ઊભા હતા પણ તોય પોરવી દીધા બાણ એમના. અને આટલા બધા 20-25 ભીલ એકારે બાણ છોડે એમાં વધે કે. પછી જોબન પગી તો બોકાની વાળીને આવી ગયા તલવાર લઈને સીધા. અને નજીક આવ્યા, એકાદો જીવતો બીવતો એને રહેવા ન દીધો, કાપી જ નાખ્યો સીધું ધડથી. હાવ ચીબડા ચીરે ને એમ માણા ચીરતો. અને એટલા બધા પાપ કરેલા કે એના ઘરે કોઠી હતી. જૂના જમાનામાં ઘઉં ભરવાની એના માટે કોઠીઓ આવતી, આખી કોઠી જનોઈથી ભરેલી. એટલે એટલા તો એણે બ્રાહ્મણની હત્યા કરેલી. તો બીજા બધા માણસોને મારવામાં બીક લાગે ને, કોઠી ભરીને તો બ્રાહ્મણ મારી નાખ્યા. જે બ્રાહ્મણ મરે એને જનોઈ લઈને કોઠીમાં નાખે. આવો ભયંકર ભરાડી માણસ. આમ નીકળે ને ખાલી નામ પડે ને કે જોબન આવ્યો છે, આખા ગામ ઉજળ થઈ જાય, બધે તાળા લાગી જાય, દુકાન હોય તો ખુલ્લી મૂકીને વયા જાય. આટલો ભયંકર માણસ. એ જેવો ગયો ને આને એનું શરીરે આમ પહાડી, એટલો પહાડી, હાથમાં તલવાર ને તીર કામઠું બધું. અને ઓલો ગાડું હાંકતો હતો ને ખેડૂને સીધી અહીં તલવાર રાખી. બોલો કે હું તમારી ગાય છું, મને છોડી દો, હું કાંઈ નહીં કરું, તમારે જે કરવું એ બધું કરો પણ મને છોડી દો. જોબન બુદ્ધિશાળી હોય, આવા ચોર હોય ને બધા આમ હાવ ભોપાલાલ ને, ભોપાલાલ એનાથી ચોરી થાય. એ તો કામ મારો ખીચું કાતરું હોય બધા એનાથી એમનેમ ચોરી થઈ જાય. કાંઈક થોડુંક તો મગજ વાપરતા હોય ને એમ. આ ચોરી ઉપરથી યાદ આવ્યું, મુંબઈમાં એક ભાઈ આમ રોડ ઉપર હાલ્યા જતા હતા મુંબઈમાં, અને પાછળથી કોઈકે એનું પાકીટ મારવા માટે આમ કોશિશ કરી. હવે ચોર, એ ભાઈ પોતે ચોર હતા એટલે એનું ચોરનું પાકીટ મારે એને ખબર ન પડે, પણ એને તરત એને ખબર પડી ગઈ એટલે તરત હાથ લાવીને આમ પકડી લીધો છે. ચોરી કરતા હતા ત્યાં બરોબર એક બેન હતા પાછળથી પાકીટનું ચોરી કરતા. પછી પકડી લીધા ચોરને. આમથી એટલી તો માસ્ટરી હોય કે પોતાનું જ ન ચોરાવા દે. એ ઓલા ચોરે એ બેનનો હાથ પકડી લીધો. એ કે શું કરો છો? ચોરી કરું છું. કે ધંધો હું જ તમારો? એમ ચોરી કરવાનો છે. તો પછી ઓલા બાએ પૂછ્યું કુંવારા છો? તો કે હા. ઓકે, હવે ચોર અરે હાંધો માર્યો. પછી તો હવે એમનો ધંધો તો હવે બિઝનેસ થઈ ગયો ને. હવે તો હા, સેક્રેટરી થઈ ગયા ને હવે હારે, એટલે ધંધો ચાલુ થયો. હવે એમાં બાળક થયું, હોસ્પિટલમાં બાળક જન્મ્યું. હવે જન્મ્યું અને જન્મતા હવે કંઈક ગમે એ થયું, રોવે ને જમણા હાથની મુઠ્ઠી વાળેલી અને ખોલે નહીં. એટલે ડૉક્ટરે આવીને ઘણી મહેનત કરી. હવે નાના બાળકને હોય મારતા જીગર ન હાલે, મને હોય અડાડે જ ખોલી નાખે, કંઈક દુખાવે તો ખોલી નાખે, એવી જીગર હાલે નહીં. હાવ 1 દિવસનું બાળક હોય કેવી રીતે થાય? પછી એ કંઈક કામ કરી, કોઈક સાયકાટ્રિસ્ટને બોલાવી, મગજના ડૉક્ટર, કે કંઈક મગજની ઓલી હોય તો એ કંઈક સમાધાન કરી દે, કંઈક ટીકડી બીકડી દવા બવા ટીપા બીપા આપી. એટલે બોલાવ્યો સાયકાટ્રિસ્ટ. એટલે એણે જોયું બધી આમ એની રીતે બધું ચેકઅપ કરી લીધું. પછી પૂછ્યું ડૉક્ટર સાહેબને કે પલ્સ બલ્સ હાર્ટબીટ બધું નોર્મલ છે, કાંઈ પ્રશ્ન નથી, પણ કે મુઠ્ઠી વાળી નકરું રોજ કરે, સાનું જ રહેતું નથી. તો કે એક કામ કરો, એના માતા પિતાને બોલાવો. એટલે બેન બોલાવે કે તમે શું કરો છો? હવે બોલા કે ચોરી કરવી હોય એની પાસે શું ખોટું બોલો? સાયકાટ્રિસ્ટ પાસે ખોટું બોલીને ફાયદો છે કે હવે છોકરું હતું સામે, ચોરી કરું છું. પછી કે તમારા આ પત્ની શું કરે? અમારો બેન અહીંયા ધંધો, મોટો બિઝનેસ છે અમારો. તો એ કે એક કામ કરો કે આપણે હોસ્પિટલમાં તપાસ કરાવો, કોઈનું કાંઈ ચોરાણું છે? એટલે તપાસ કરે. એટલે નર્સ કે મારી
ઓલી અંગૂઠી મળતી નથી કે અંગૂઠી કે બસ ઠેક વાંધો નહીં આને હોય મારો કે કાંઈ વાંધો નથી તમ તારે કે એટલે ઓલા ડૉક્ટર હોય અડાડીને ફટ લઈને ખોલું તો અંગૂઠી નીકળે. હવે જન્મતા આવી ચોરના વાય કેવા નીકળે મૂકે એ કાંઈ. હવે આવા ભરાડી, હું તો આપણે જોબન પગીની વાત છે. હવે આવા ભરાડી એટલે એ માસ્ટર માઇન્ડ હોય ને એટલે એણે શું કર્યું, ઓલા ખેડૂને ગાડા હારે બાંધી દીધા અને પછી તિજોરી ખોલી, તોડી, તાળાવાળા તોડી, તિજોરી ખોલી, બધા સિપાહીને મારી નાખી. તિજોરી ખોલીને ઓલા બધા ભીલ આવ્યા એટલે એ તો બધી કોથળીઓ હતી જ એમાં તૈયાર, અને ઓલા કાળા 4 ઊંટ લાળી થઈને તરત જ ઇન્સ્ટન્ટ એ સ્થાનમાં આવી ગયા ત્યાં, અને આવીને તરત બેસી જાય પાછા. એને એમ કહેવાનું નહીં આમ દોડું બોડું ખેંચીને હેઠે બેહારવાનું એવું ને, આટલા બધા ટ્રેન કરેલા ઊંટિયા 4 બેસી ગયા, 4 ઉપર હરખે ભાગે નાખી અને રવાના કરી દીધા, રાશુ ઉપર નાખી. અને ભીલને બધાને કીધું તમે નીકળો અને તમારા ઘરે બધું મહેનતાણું પોગી જશે, તમે બધા નીકળો. આ બાજુ ઓલો અમરેલીથી બાતમી આપતો તો એને કીધું તું નીકળી જા, તારું બધું મહેનતાણું પોગી જશે. અને એ બધું એના સ્થાનક હતા, આમ ગુપ્ત સ્થાનક. ન્યા એ ઊંટિયા જાય ને હેઠા બેસી જાય ઓટોમેટિક. અને એવી જગ્યા ને આ બધી ઘાટી આમ વનરાય હોય અને આજુબાજુમાં એ જગ્યા હોય ને એને આખી આ લોકોએ ભીલથી પ્રોટેક્ટ કરેલી. એટલે માનો કે જનાવર આવે ઊંટિયાને બહાર નાખે તો આપણું બધું પ્લાનિંગ ફેલ થાય ને, એ ન થાય કંઈ. એ રીતનું આખું પ્લાનિંગ આ રીતે થયું ને. જોબન પગ્યા છેલ્લી ઓલી લૂંટી નીકળી ગયા. અને આ બાજુ આગળ વળા ખબર પડી એટલે બધા માણસો આવ્યા. પછી બસ અહીંયા ગાયકવાડની ખબર પડી, સરકારની ખબર પડી ગઈ એટલે ત્યાંથી સામે માણસોય મોકલ્યા, સિપાહીઓ બધી આજુબાજુમાં ઘણી તપાસ કરી પણ કાંઈ એ હાથમાં આવે નહીં. જોબન પગીનું કાંઈ ખબર જ ન પડી કોણ લૂંટી ગયું, શું થયું, કાંઈ નહીં. પછી ધીમે કરીને મેસેજ આવ્યો. પછી જોબન પગી કે અંદરો અંદર કોઈક માણસોએ બહાર વાત ફેલાવી કે જોબન પગીએ સયાજીરાવ ગાયકવાડની તિજોરી લૂંટી. હવે ગાયકવાડ સરકારનું નામ એવું, કોઈ એનું આમ નામે ન લે, પણ જોબન પગીએ ન્યા ઠેઠ ન્યા ઘા માર્યો, મૂક્યા નહીં એને તે. હવે એ તિજોરીનો બધો માલ સામાન આવી ગયો એટલે જોબન પગીએ બધા ભીલને કોઈને પાછો આમ ઈમાનદાર માણસ, ચોર હોય પાછા ઈમાનદાર, એટલે લૂંટવા જાય તો ન્યાય કે પેલા કે ઓલો કે વનમાં મારશો નહીં. જૂના જમાનામાં એવું હતું ને, બધા ગામત્રે હાલીને જતા, હવે હારે ઘરેણા આ તે હોય બધું એમ જતા ને લૂંટારાઓ આવતા ગમે ત્યારે ધાડ પડતી. તો એ આવે ને એટલે ઓલા કે ભાઈ સાહેબ તમારી ગાય છો, આ બધું તમને આપી દઉં. એટલે આપે એટલે હું કાંઈ મારું ઉપકાર કરે છે એમ કહીને તલવાર રાખે, મારી નાખું. આવા બધા હતા ને, કાંઈ એમ હાવ લે નહીં પાછા, એમ ઈમાનદાર ચોર કહેવાય, એમ માર્યા વગર લે નહીં એમ. એટલે જોબન પગી આવા ઈમાનદાર નહોતા, એમ પાછા હારા હતા. માનો કોઈ ગાયનું ધણ વાળી જાય ને તો પાછા સામે પડે, આમ પાછા આવા હારા. અને પાછા લૂંટે તો લૂંટે, એમાં મૂકે નહીં. એટલે પછી બધા ભીલને બધાને બધા ઓલો ગેમો ગરાડી જેણે બધી બાતમી આપી બધાને પૂરેપૂરું મહેનતાણું મોકલી દીધું ઠેઠ સુધી બધે. અને પછી વધે એમ કે હવે આપણે આપણી મિટિંગ રૂમે બધું આવવા દેજો, એટલે વડેવમાંના મઢે બધું પોગાડી દેજો. એટલે એ બધું ટાઈમે ત્યાં પોગી જાય. પછી એનો બધો ત્યાંથી વહીવટ થાય, નવું પ્લાનિંગ કરવાનું આગળ હજી, કારણ કે એમને કામ ઝાઝા હોય, ચોરને કામ ઝાઝા, આમ કાંઈ કામ નહીં પણ આમ મગજના કામ ઝાઝા હોય. બધું પ્લાનિંગ મોટું કરવાનું, આવડું મોટું તિજોરી લૂંટવાનું થાય તો કેવડું મોટું પ્લાનિંગ કરવું પડે. અને આ બધું પ્લાનિંગ હાલતું તો એનો સમય લખ્યો છે આપણા શાસ્ત્રોમાં, 2 મહિનાથી પ્લાનિંગ હાલતું. ત્યારે પાકું કમ્પ્લેટ કોઈ વિઘ્ન વગર આ કામ પાર પડ્યું. આ બાજુ ગાયકવાડ સરકારને ખબર પડી, બધું તિજોરી ત્યાં પહોંચી ગઈ, એટલું 40,000 રૂપિયા ઓછા આવ્યા. એટલે એ જમાનામાં 40,000 એટલે એણે એક એના રાજ્યમાં ગાયકવાડ સરકારે એક છે ને આખું આમ સોપારી મોકલી કે કોઈ મને જીવતો કે મરેલો જોબન પગીને લાવી દે, મને એને એ મોં માગે ને એટલું ઇનામ દેવું. તો એક ઘાટકે સાહેબ કરીને હતા ન્યાના વડોદરાના સાહેબ, અને આમ મોટા પોલીસ કમિશનર હોય ને એ ટાઈપના આખા મોટા માણસ, એ કે મને 200 સૈનિકો આપો, હું લઈ આવ્યો, અને થોડુંક મને એના વિશે ખાલી જાણકારી આપો. એટલે જાણકારી આપી. હવે જાણકારીમાં શું કે એટલું જ કીધું, 150 હાથ ઊંચો છે અને આમ શરીર એકદમ પહાડી છે, થોડોક શ્યામ વરણ છે, મોટે ભાગે કાળા કપડામાં હોય છે, અને વડતાલેનું ગામ છે અને ચરોતર બાજુ રહે છે. આટલી વાત, બીજું કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. પછી પાછા કહેતા જાય ઘાકટે સાહેબ, સરકાર હવે તમે નિશ્ચિંત થઈ જાઓ, જોબનને હું પકડીને લેતો આવું એમ કહીને એને બધા 200 એના માણસો સિપાહીઓ
અને એ બધાને ફરતા ફરતા આખો વડતાલ ફરતો આખો આમ મોટા મોટા ઓલામ ઘેરો નાખ્યો. ક્યાંયથી પણ નીકળે એટલે મને પૂછવા નહીં આવવાનું, તમારે સીધું જ ફાયરિંગ કરી દેવાનું, ગોળી ફાયરિંગ કરી દેવાનું. હા, અને આ બાજુ જોબન પગીને ખબર પડી કે સિંહાજી રાવે આવું મારું બીડું ફેરવું છે, કોઈ મારી નાખે તો એને મોં માગે ઇનામ આપી દેવું એમ. એટલે એને તરત રૂડિયા રખડું બોલાવ્યો. પીએને બોલાવવો પડે કે તું વડેમાન માટે આય, ત્યાં આપણે વાતચીત કરવી પડશે. એટલે કે સારું. પછી અને આ લોકોએ કર્યું એવું, જ્યારે રૂડિયોને જોબનભાઈની મિટિંગ થાય, એટલે મિટિંગ એટલે એક દિવસમાં પૂરી ન થઈ જાય. મિટિંગનો ટાઈમ શું, હવે આ ટાઈમ થયો એનો મિટિંગનો, સૂરજનારાયણ હેઠા આવે પછી મિટિંગ ચાલુ થાય. કારણ કે વડેવમાં પોઢે પછી બધા કામ કરવાના હોય ને પાછલા બાણે એમ. એટલે એ બધું પ્લાનિંગ થયું ત્યાં. પછી રૂડિયાને કીધું કે આવી રીતે મને મારવા માટે, અરે પણ જોબનભાઈ તમને કોઈ હાથ અડાડે એ પહેલાં તો એને મારી લાશ ઉપરથી જવું પડે. આવા તો બધા એના પાછા બાતમીદારો, એ તો એમ હાવ એમ જ હોય ને. મોદી સાહેબને માનો કોઈક ફાયરિંગ કરવા જાય તો ઓલા બાજુ કાળા ચશ્માવાળા બ્લેક ઉભાઈ પહેલો આડા એ આવે ને, પોતાની જાન જોખમમાં નાખીને સાહેબની જાન બચાવે, એવા જ હોય ને આ બધા એના નજીકના માણસો. એટલે એણે કીધું કે આવી રીતે સાહેબ આવ્યા છે ને 200 માણસો લઈને આવ્યા. ત્યાં સમાચાર આવ્યા બરોબર એ જ વખતે કે આપણા 2 ભીલને 20-25 ભીલને ધમકાવ્યા છે ને 2ને તો મારી નાખ્યા છે. આવા સમાચાર આવ્યા અને જોબન પગીનો મગજ ગયો, જીવતો ન જવો પડે કે રૂડિયા તું તારે જે કરવું એ કર, જા, તને બધી છૂટ. આમ કહીને જોબનભાઈ ખુલ્લી ઓફર આપી દીધી. એટલે રૂડિયો તરત ગયો ત્યાં અને ભીલને કહી દીધું કે આપણને આપણા શેઠની છૂટ છે, હવે તમે તારે મારી નાખો. ઓલા બધા મૂકે એ બધા ઓલા ઝાડવા જેવા બધા છે ને, આખા ઓલા પહેરી લીધા અને આ લીલા લીલા બધા, અને આમ સુઈ જાય ને તો એમ જ લાગે કે ઝાડની ઓલી ઘૂંસ છે આખી. એવી રીતે બધા તીરખામઠા લઈને, અને ખબર પડે કે એટલા માણસો છે એના, એટલે ત્યાં આખું ટોળું જાય. એવી રીતે નોખી નોખી ટીમો કરી નાખી. અને આખા વડતાલ ફરતું જે બધું જંગલ, તમે વડતાલ બાજુ જાઓ ને હજી ત્યાં એટલી લીલોતરી ને એ બધું છે ખબર, એ આખા જંગલમાં અત્યારે આવું છે બરાબર, તો એ વખતે કેવું હશે 200 વર્ષ પહેલાં વિચારો તમે. તો આખા ઓલામાં ફરતે ફરતે બધી આવી રીતે ટોળિયું થઈ ગઈ. અને જેવું થોડુંક અંધારું થાય ને બધા એકાર ઊભા થઈને તીર ચલાવે એકાર. એટલે અમુક ઓલા ગોળી મારે એ પહેલાં તો બધા છૂ થઈ જાય. એ લોકોને બધાને ટ્રેનિંગ એવી, ઝાડા ઉપર ચડવા માટે તો આપણે તો આમ બથ ભરીને 2 પગ આમ ત્રાહા કરીને ભરાવીને ધીમે ધીમે આમ કરતાં કરતાં માંડ 5-10 મિનિટ જ ઉપર ચડી. એને તો સીધો દોડીને આમ ચડી જાય. આવા બધા ટ્રેનિંગવાળા. હવે બધા 200 ન્યાય આમ નોખા કરી નાખ્યા. હાવ તો પાછા માર્યા પછી તીરકામઠું માર્યા પછી ત્યાં ચેક કરવા જાય, પાછો મરી ગયો છે ને એમ, હાથમાં ઓલો સરોબરો રાખીને જીવ તો થોડો ઘણો શ્વાસ હાલતો પાછો બંધ કરી દઈએ, શ્વાસ ચાલવો ન જોઈએ એમ, કાચું નહીં છોડવાનું. આવા બધા. અને ઓલા ઘાકટે સાહેબ સૂતા હતા રાતે, થોડોક વધારે પીવાઈ ગયેલો, પીધા પછી તો અમથી કોઈને ભાન રહે નહીં. એ પીવા ઉપરથી એક વાત આવી ગઈ. અકબર રાજા સવારી લઈને નીકળતા હતા, એમાં એક ભાઈ સામે જરાક ફૂલ થઈ ગયેલા ને આવી ગયા, હાથી વેચવો છે એમ એની સ્ટાઇલમાં. મને તો એ નહીં આવડે, આપણે પ્રેક્ટિસ જ નહીં ને કોઈ દી. એટલે કે હાથી વેચવો છે. એટલે રાજા સમજી ગયા કે પગનું ઠેકાણું નથી અને મને હાથી વેચવાની વાત કરે છે. વેચવો હોય તો બોલ, અત્યારે મોકો છે, પછી નહીં મળે, પછી આવી ઓફર નહીં આવે કે એમ કે. એટલે રાજાએ ઈશારો કર્યો એટલે ઓલા સૈનિકો જેલમાં લીધો અને 2-4 આંટી ગયા. બીજે દિવસે સવારમાં રાજા કે ઓલાને બોલાવતા હાથીવાળા કચેરીમાં આવ્યો. એટલે કે મારે વેચવો તાર લેવો કે, એ તો ઓલો ધોલ મારી ત્યારે જ ઉતરી ગયો હતો, ત્યારે જ વિચાર ફરી ગયો હતો કે હવે નથી લેવો એમ. એટલે આવું હોય પીનારા. અને આ ઘાકટે સાહેબ પીને એની કોલી હતી ને કેબિન, એમાં સૂતા. અને આના માણસો બધા આવ્યા, તે રીંછનું ચામડું ઓઢીને એક ભાઈ આવ્યો, ભીલ, હાથમાં સરો રાખીને. તમને રીંછ જ લાગે, રીંછ સર એવી રીતે રીંછની સ્ટાઇલમાં હાલતો આવ્યો અને ધીમે કરીને એના ઓલામાં ઓલો ચીરો મારી એની ઝૂંપડીમાં અંદર ગરી ખેલ ખતમ કરી પાછો રીંછની જેમ ઠેકડા મારતો વહી ગયો. બીજા દિવસે સવારમાં ખબર પડી, ઓલા બાજુમાં 2 એના પહેરેદાર ઊભેલા, એને ખબર ન રહે ઓલો મંદિર મરી ગયો. આવી રીતે હાવ રીંછ આવે એટલે એ સહજતા ઉડ કરીને કાઢી નાખે એમ. ઓલો અંધારામાં આવીને ખેલ પૂરો કરીને વયો ગયો. આવી રીતે સોપારીને ઘાકટે સાહેબનો ખેલ ખતમ કરી નાખ્યો જોબન પગી. આટલો ભયંકર. હજી એક બીજી વાત કરતો, થોડીક ભયંકરતા જોઈ પડે ને તો શરણાગત વત્સલ પણ સમજાય ભગવાનનું, કે કેટલા પાપી માણસને ભગવાને કેવી રીતે આખો શરણાગતિ
ખાલી શરણાગતિથી બચાવ્યો છે એ બાબત જો. એકવાર બધા એના ભીલ, બધા સાગરી તો એના ભીલ જ, એટલે એ લોકોને ત્યાં લગ્નનો માહોલ આવ્યો, સમૂહ લગ્ન હશે એટલે ઝાઝા જણાને ભેગા લગ્ન થયા, કરવાના થયા. એટલે કે તરત ક્યાં આવ્યું ત્યાંથી કે જોબનભાઈ આ બધું ખર્ચી ખૂટી છે અને લગ્ન આવ્યા છે માથે, તો હવે કાંઈક થોડુંક થાય તો કરો. તો કે કેટલાક જોઈ છે એમ કે ઝાઝા છે, 8-9 ઘરે લગ્ન છે એ ઘરે, અને થોડુંક આ વખતે મોટું પ્લાનિંગ કર્યું છે, અમે સમૂહ લગ્ન કરવા છે, વ્યવસ્થિત કરવા છે એમ. એટલે રળવા જવાનું હતું નહીં કાંઈ. તો કે એક કામ કરો કે આમાં તો નાને ગામડે જ મેળ નહીં પડે, કે પેટલાદ કરવી. હવે પેટલાદ એ વખતે, અત્યારે કેવડું મોટું છે, એ વખતે શહેર આખું પેટલાદ, અને ત્યાં ગાયકવાડ સરકારના કમિશનર તરીકે કસ્યાભાઈ હતા. અત્યારે કેમ અહીં સુરતના કમિશનર હોય એમ ત્યાંના કમિશનર તરીકે કસ્યાભાઈ આખું પેટલાદનું હેન્ડલ કરતા બધું. જોબન પગી કે તમે બધા તૈયાર રહો, 200 જણા જ આવજો, એટલાની જરૂર પડશે, કારણ કે તમારો સામાન છે, તમારે જેટલું જોઈએ એ બધું લઈ જવાનું છે, મારા નામથી કામ થવાનું છે. એટલે હવે કે પેટલા જ આપણે ન્યા ધાડ મારવી છે. એટલે રૂડિયા રખડું બધી વાત કરી, પ્લાનિંગ થઈ ગયું, આખું ગોઠવાઈ ગયું બધું. પછી કે આપણે કયા દિવસની હાંજ પસંદ કરવી છે એમ. તો કે આ વખતે હાંજ નહીં, આ વખતે દિવસે પેટલા લૂંટવું છે, ધોળે દિવસે હો. અને એ કે સાંજે આપણે અહીંથી નીકળવાનું, સવારે 7 કે 6 વાગે તે આપણે ત્યાં પેટલાદની સીમમાં હોવા જોઈએ. એ રીતે તું સેટિંગ કર બધું. પ્લાનિંગ થઈ ગયું, બધા એના માણસો બધા આવી ગયા, બધું ગોઠવાઈ ગયું. હવે એ 200 માણસો ભીલ અને એ બધા એના ઓલા 4 ઊંટિયા અને એ બધું હારે લીધું. આ વખતે બધું પ્લાનિંગ કરીને આવ્યા, અને જેવા ગામમાં આવ્યા અને આ બાજુ કોકને ખબર પડી ગઈ જોબન આવી ગયા છે, એટલે એ લોકો એ ઓલા ડેલા હોય ને એ બંધ કરી દીધા. ડબલ ડેલા હતા એના પેટલાદના ઓલાના, તો ડેલા બેલા ગઢ બઢ એના દઈ દીધા. ગઢ, ડેલા નહીં પણ ગઢ, હા ગઢ દઈ દીધા. જોબન માટે આવા ગઢ તોડવા તો કાંઈ હતું નહીં. એ તો ફટાક લઈને બધું તોડી સીધા અંદર આવ્યા, અંદર જઈને સીધા બંદૂકના ભડાકા કર્યા. જ્યારે અંદર પ્રવેશ્યા ગઢ બઢ તોડી, ત્યારે બધું દુકાન ખુલ્લી ને એવો બધો સમય થઈ ગયેલો. અત્યારની ઘોડે 10 વાગે દુકાનનું તાળું ખુલ્લે એવું નહોતું. ત્યારે તો અંજવાળું થાય એટલે દુકાનો ખુલ્લી જતી, કારણ કે માણસો વહેલા જાગી જતા અને વહેલા સૂઈ જતા. અત્યારે 10 વાગે આ ભગવાન 10 વાગે પહોંચે છે, નહીંતર ભગવાનનો મંદિરમાં પહોંચવાનો ટાઈમ 9:30, 8:30 થી 9, મેક્સિમમ 9 વાગ્યા પછી ભગવાન ન જાગે. આપણા ભગવાન 10 વાગ્યા સુધી દર્શન દેવા હાટું જાગે. શું કામ? દર્શન કરનારા એટલા વાગે આવે એટલે. ભગવાન કાંઈ સુધી આવે તો ભાઈ દર્શન તો દેવા પડે. હા, આખો જમાનો ફરી ગયો, સમય ફરી ગયો. પહેલાં એવું હતું, અને સમય ફરી ગયો પણ અત્યારે શું હોય, માનો કે 11 વાગે મોડા મોડું તો સૂઈ જઈ શકાય, પછી 1 વાગે સૂવું પડે, 2 વાગે સૂવું પડે, આટલો બધો તો સમય ઓલો નથી. હા, બેઠા હોય અહીંયા ઓલા પુલ ઉપર, તાપીના પુલ ઉપર, ઠંડો પવન આમથી આવતો હોય અને કાંઈ કામ ન હોય. હા, ઓલી વચ્ચેની 2 વ્હીલ હોય ને એની વચ્ચેની ઘોડી ચડાવી ઊંધા બેઠા હોય ભાઈ, બીજો એનો મિત્ર સામે ઘોડી ચડાવીને એ ઊંધો બેઠો હોય, અને બે ઊંધી જ વાતો કરતા હોય. ઊંધી ગાડીએ બેઠા હોય, વાત શું હોય, ઊંધી જ. હા, એમાં દીજ હોય ને, મોદી સાહેબથી નહીં હાલે એમ, ઓલું યુદ્ધ હાલે છે તો આમ થાય છે. આખા દેશની ને આખી દુનિયાની. હા, એ ટ્રમ્પે આ બધું ટેરિફ કરીને બધું પથારી ફેરવી નાખી, જાણે એના ઘરમાંથી એને દેવાના થતા હોય બધાને એમ. હા, એ બધું ત્યાં અમદાવાદ શું કહે, અમેરિકાના વડાની બધી અહીં બધું હાલતું હોય એનું કામકાજ, બધું પ્લાનિંગ. હા, એ બધું સંવિધાન રચતા હોય, બે બેઠા બેઠા ઊંધી ગાડીએ બેઠા, અને આમથી ઠંડો પવન આવતો હોય એટલે બધી વાતો પછી પવન હારે બધી ઓલી બાજુ વહી જાય દરિયામાં સીધી. સારું નહીં આ બાજુ નથી, નહીં આ બાજુ આ ઉપાધિ થાય ને આપણે એમ. તો શું વાત હાલતી હતી આપણે? પેટલાદની. હવે પેટલાદ, હા, સવારનો સમય અને પેટલાદમાં ભડાકા થયા. આ બાજુ દુકાનો ખુલેલી, અને ખબર પડી કે જોબન આવ્યો છે, અને બંદૂકના ભડાકા થયા એટલે બધા બી ગયા. તો દુકાન બંધ ન થઈ બધા ફટાફટ ઘર ભેગા અંદરથી બધા બંધ, કારણ કે આ કાંઈ મૂકે નહીં, ચીબડા ચીરેમ માણસ ચીર નાખે એટલે બાકી રહે નહીં. જીવતા હશું તો બીજી નવી દુકાન થાય, મરી ગયા કાંઈ વધવાનું છે તો બધા એમને મૂકીને વયા ગયા. અને જોબન પગે ઓલા 200 જણાને કહી દીધું, તમારે જે વસ્તુ જોતી હોય, જેટલી જોતી હોય લઈ લો, બધી ચાલુ કરવાનું. હું જાઉં છું કસ્યાભાઈ ડેલી, મારે ત્યાં મારું પર્સનલ કામ છે એમ કહીને એ ઉપડ્યા કમિશનર સાહેબના ઘરે. અને ત્યાં બહાર 2 એના ચોકીદાર ઉભેલા. એને ખબર પડી એટલે એ કમિશનર બીતા હતા જોબન પગીથી, આનું નામ એવું ને. તો એ મેળામાં ઉપર અંદરની રૂમમાં જઈને બહારથી બંધ કરીને
અને સિપાહીઓને કહી દીધું તમે ભરી બંદૂકે ઊભા રહેજો. જોબન આવ્યા, ઓલા લોકો હજી કાંઈ આમ થથર થથર થાય, જોબનનો શરીર બરીર જોવે ને, કાળા કપડાં પહેરેલા, હાઈટ બોડીની ઊંટિયા ઉપર આવ્યો. હજી ઓલા હળ થાય એ પહેલાં તો ભાસ લઈને માથા બેયના કાપી નાખી ને અહીંયા પુરુષ કરી નાખ્યો, બે એના સિપાહીઓ. અને એનો ડેલો હતો ને ખેડવો, ખુલ્લે એમ તો હોય નહીં, અંદરથી બધું બંધ કર્યું એટલે ખેડવી નાખ્યું. રૂડિયો રખડું હારે અંદર જઈને કે એની તિજોરી બિજોરીમાં બધું લઈ લે. કસિયાભાઈ જે બધું પેટલાદમાં કમિશનરે બધાનું માનું બધું લીધું હોય, એના ડ્યુટી તરીકે લેવાનું થતું હોય બધું, એ બધું એને ભેગું કરેલું, બધું એક ખામટું લઈને બધું સાફ કરી પછી નીકળી ગયા. આવો ભયંકર ભરાડી માણસ. તો ઓલા દિવસે પેટલાદ લૂંટે. પછી ઓલા બધાએ તો બધું લઈને લગન બગન બધા પતી ગયા, બધું થઈ ગયું. હવે આને કોઈ દિવસ એવો વિચાર આવે કે મારે ભગવાનને પામવું જોઈએ એવું આવા કામ કરતા? આને કોઈ દી મંદી આવે? કોઈ દી મુશ્કેલી આવે? હવે મુશ્કેલી આવે તો ભગવાન સાંભળે. કુંતા માતાએ શું કીધું કે ભાઈ મુશ્કેલીમાં ભગવાન તમે જેવા સાંભળો છો અને તમે અહીંયા અમારા ઘરે રહ્યો છો, જેવું અમારે સારું થાય કે જેવા અમે કોઈ પણ સારા સ્થાનમાં કે ક્યાંય પણ સેટ થાય એટલે તરત તમે એમ કહો છો કે હવે મારા માતા પિતા સંભાળે છે, મારી રાણીઓ બધી યાદ કરે છે, મારે જવું પડશે. જેવું અમારે સુખ થાય એટલે તમે તરત હાલી નીકળો છો. તો હે ભગવાન મને તમે દુઃખમાં રાખજો, મને સુખ ન દેતા. આવું કુંતાજી માગી લીધું, બરાબર. હવે જોબન પગીને કાંઈ દુઃખ છે? કાંઈ ઉપાધિ છે? એની ખાલી નામ પડે ને તે આખું ગામ ઉજોડ થઈ જાય. આટલો ભયંકર ભરાડી માણસ. હવે વાત થતાં થતાં આ ભાલવાળો જે લાખો વડગામો, એણે મેસેજ આપ્યા, ગુપ્તચર એણે મેસેજ આપ્યા કે જોબન ભાયા એક સમાચાર છે, સ્વામિનારાયણ ડભાણમાં યજ્ઞ કરે છે ને બહુ મોટો યજ્ઞ છે, થવાનો છે, એવા સમાચાર છે આપણી પાસે. અને દેશ વિદેશથી બધા, ભગવાન વખતે 2 લાખ માણસ ભગવાનને માનતો, ભગવાન માનતો એવું 2 લાખ માણસ. અને સુરતના શેઠિયા, અમદાવાદના બધા, બુરાનપુર ને બધા અલગ અલગ બધેથી બધા મોટા મોટા શેઠિયાઓ બધા ભગવાનને ભગવાન માનતા. અને ભગવાન માટે, ભગવાન તો સોનાના ઘરેણા બધું પહેરતા, વસ્ત્રો બધા બધું. તો એટલે આને બધા મેસેજ આપ્યા કે એ લોકો બધા આવવાના છે અને એ બધા એ સ્વામિનારાયણ છે ને એમના ભગવાન, એની માટે બધા વસ્ત્રો અલંકાર એવું બધું લાવે, બધું બહુ કિંમતી વસ્તુ હોય. જોબન પૈકી આની માટે કંઈક આપણે વિચાર્યું હોય તો સારું. આવા મેસેજ આવ્યા, લાખા વડગામાં આપ્યા. એટલે કે તો એક કામ કરો, યજ્ઞ ડભાણમાં છે ને, પણ કે એક વાત લાખાએ કીધું કે મને એક બાતમી છે મારા માણસો દ્વારા મળી છે કે ઓલા રાજા છે સંગ્રામસિંહ, એના ભીલો બધા એની સિક્યુરિટીમાં છે, સ્વામિનારાયણની સિક્યુરિટીમાં, એ એના હરિભગત છે. અને બીજું એણે અંગ્રેજ સરકારનું રાજ થઈ ગયેલું એ વખતે, એટલે કે અંગ્રેજ સરકારના સૈનિકો પણ એના ઓલામાં છે એના, કારણ કે અંગ્રેજ સરકાર સ્વામિનારાયણ ભગવાનને સારા સંબંધ છે, એટલે એના માણસો પણ એની સિક્યુરિટીમાં છે. એટલે આપણે જોબન ધ્યાન રાખીને કરવું પડશે બધું પ્લાનિંગ. તું આવે કે આપણે મીટિંગ રૂમે આવે એટલે બધું પ્લાનિંગ કરી લઈએ. અને આ બાજુ રૂડિયા રખડું ને કીધું તું આપણા મુખ્ય માણસોને બધાને બોલાવી લે, આપણે ડભાણના યજ્ઞમાં બધી પ્રોસેસ કરવાની. અને એ જે હોય, સ્વામિનારાયણનું નામ તો મેં સાંભળ્યું છે, સ્વામિનારાયણ છે કોઈક જાદુગરા, પણ આપણે આપણું કામ કરવાનું છે એમ કહીને મિટિંગ થઈ, બધું પ્લાનિંગ થયું. જોબન કે તમારે બધાને જેને જે લેવું હોય એ છૂટી, હું ના નથી પાડતો, તમારે તમતારે જે લેવું હોય એ છૂટી. કારણ કે ન્યા જોખમ જાજુ એટલે છે, હું તમને તમારા ઉપર એટલે છોડું છું. ન્યા આ વખતે અંગ્રેજ સરકારના માણસો છે અને આપણા માયલા જ બધા ભીલો એ બધા છે, એટલે આપણી બધી જાણ બધી એને હોય જ. અને સંગ્રામસિંહ રાજાના બધા માણસો એટલે એ બધા એ જ હતા, એટલે કે એને એ બધી ખબર હોય. એટલે આ વખતે હવની જવાબદારી હવ ચોરી કરવાની. અને મારે આ વખતે કાંઈ લેવાનું થતું નહીં. મારે સ્વામિનારાયણની માણકી છે એ ઘોડી ઉપર આપણી નજર ઠરી જાય, એ આપણે ગમે એમ કરીને ઉઠાવવાની છે. એકવાર ટ્રાય કરી લીધેલી પાછી જોબન પગી. વડતાલમાં ભગવાન આવ્યા ને તો બાબુભાઈને ઘરે ઉતારો તો ત્યાં એને ટ્રાય કરેલી, પણ મેળ પડેલો નહીં. એટલે કે અને આવા માણસ હોય ને એને એકવાર એનો આમ અહમ છેડાય એટલે પછી તો મૂકે નહીં ને. એટલે કે આ વખતે મૂકવાની થતી નથી. સ્વામિનારાયણની માણકી જોબનના ઘરે બંધાવી જોઈ કે આમ કહીને કે આપણે માણકી ઉપર સિવાય બીજે ક્યાંય નજર નથી, તમારે જેને જે કરવું હોય તમતા છૂટી, એમ કહીને બધી ગોઠવણ થઈ. ડભાણમાં છે આવી રીતે જાવું આ તે. પછી મિટિંગ પૂરી થાય, એટલે મિટિંગ પૂરી થાય પછી શું હોય, મિજબાની હોય. એટલે કે લાખા તું રૂડિયો બે જા જંગલમાં થોડુંક માંસ બાસ લેતા હોય.
બીજું જ કંઈ હોય નહીં, એટલે હવે સસલા હરણિયા મારીને કંઈક લેતા હોય એટલે આપણે મિજબાની કરે. લાખો વડગામો એણે એવું કીધું કે જોબનભાઈ આમ માફ કરજો કે આપણે જીવડા મારતા નથી, એટલે કે માંસ બાસ આપણે ખાતા નથી. બાકી શું વાત કરે જોબન કે તું લાખા જીવ નો માર્યા? હા કે આજથી 10 વર્ષ પહેલાં જોબનભાઈ એક વરણી મારા ગામમાંથી નીકળેલા, અને હું બરોબર માછલા મારીને આવતો હતો, અને એ દૂરથી આવતા એણે કીધું લાખા શું છે જોળીમાં? મને ઓળખે નહીં, આંખીની ઓળખાય નહીં, મારું નામ લીધું, લાખા શું છે જોળીમાં? આમ વાત કરી તો કે મને થયું કે આ કોઈક મોટા પુરુષ હોવા જોઈએ, નહીંતર મારું નામ એને કેવી રીતે આવડે એમ. એટલે કે હું કાંઈ હજી બોલું એ પહેલાં કે તારું પાપ ભર્યું છે ને જોળીમાં, માછલા છે ને, પછી કે હવે એની પાસે શું છુપાવવાનું, એ બધું જાણતા જ હતા. એટલે કે મેં કીધું હા બાપુ આમાં માછલા છે અને એ મારું ખોરાક છે, મારી રોજી રોટી છે. તો કે તું કયા ભવે છૂટી છે, આટલા બધા પાપ કરો છે? એમ કહીને વરણીએ વાત કરી. તો કે તો શું કરવું, કે ખાવા માટે કાંઈક તો જોઈએ ને. તો કે કામ કર, કે હું તને કંઈક રસ્તો બતાવું, પણ કે તો હવે મારી નાખી એનું શું કરું? તો કે મારે હાલ સાબરમતી નદી 2 કાંઠે જાતી, ખોલ તારું પોટલું મૂક્યા ખુલ્લું કર. ભગવાને સાબરમતીમાંથી પાણી લઈને એની ઉપર જળ છાંટ્યું, બધા માછલા ઉડી પાણીમાં જીવતા કર્યા. એટલે ઓલાને થઈ ગયું કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ તો કોઈક મોટા પુરુષ છે ને, કાં ભગવાન છે, સાક્ષાત ભગવાન છે, આવો ભાવ થઈ ગયો. પણ તોય પછી કે બાપુ કંઈક દયા કરો, અને કે મારે શું કરવું, મને રસ્તો બતાવો. તો કે એક કામ કર, અત્યારે તો કાળ વરસ છે, એટલે કે તું તારા ગામમાં જે ઓલું મંદિર છે એના દક્ષિણાદી ખૂણે ત્યાં તું ખાડો કરજે 2 હાથ, ત્યાંથી છે ને એક માટલું નીકળશે, એમાંથી જેટલી તારે જોતી એટલી ઝાર કાઢી લેવાની, પાછા તું એમને કરીને ઢાંકી દેવાનું. તારે જેટલું જોતું એટલું એમાંથી ઝાર પછી વેચીને એમાંથી મસાલા બસાલા લઈને તું જીવન ગાળજે, પણ હવે પછી કોઈ હિંસા ન કરતો. સારું. પછી આને એમ થયું કે આવા મોટા બાપુ આપણા ગામ આવ્યા હોય તો બાપુ અનાજ લેતા જાઓ, મારા ઘરે તમે જમતા જાઓ. તો કે અત્યારે નહીં, હજી તો તું પવિત્ર થઈ જ રહ્યો છો, હું પછી આવીશ. તો કે પણ અત્યારે તો આ સાબરમતી એમથી 2 કાંઠે જાય છે, તમે જાશો કેવી રીતે? સામે પાર તો જંગલ છે, તમારે જવું જ કઈ છે? કે મારે ધોલેરા જવું છે. સાબરમતી ક્રોસ કરીને જવું પડે, એટલે કે સાબરમતી ક્રોસ કરીને ધોલેરા જવું છે મારે. તો કે પણ આમાં કેવી રીતે જવાશે? તો કે હું વયો જઈશ અને હું સામે કાંઠે પગું ને પછી મારું કપડું છે ને ધોળું ગળું મહારાજ રાખતા ને કે હું વીંજીશ એટલે તને દેખાશે, અંધારામાં ધોળું કપડું તો દેખાય, સામે કાંઠે જઈને વીંજીશ એટલે તું સમજી લેજે કે હું પહોંચી ગયો. એટલે આને આમ કુતૂહલ થયું કે ભાઈ આ બાપુભાઈ શું યોગ કળા છે, તો 2 કાંઠેથી નદીમાં હોહરા વ્યા જાય. અને વરણી જેવો પગ મૂક્યો, પાણીથી પગ આમ અધર રહે, અને પાણી ઉપર પટાક 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 કરતા હાલ્યા જાય, ચટાક પટાક ચટાક. સામે કાંઠે અડધે પગે ને ત્યાં લાખાન થયું કે આ તો કોઈ ઋષિ બાવા નથી, આ તો ભગવાન છે. પછી તો રાડ્યું નાખે, વરણી પાછા વળો, વરણી પાછા વળો, પછી વળે ભગવાન. પછી તો સામે કાંઠે વહી ગયા, કપડું વીંજ્યું ને વહી ગયા. આટલી વાત કરતા કરતા આખા વડગામાં આંખું ભીની થઈ ગઈ કે શું વરણી બોલતા હતા, કેટલું મીઠું મીઠું બોલતા હતા, એમ એને ભાવ થઈ ગયો. આમ કરતા તો કે પછી જોબન પગી સમજી ગયા ભાઈ આ આપણો ગળગળો થઈ ગયો મિત્ર, તું રહેવા દે ભાઈ, તું રહેવા દે. રૂડિયાને કીધું તું ગમે બીજા માણસોને લઈને જા, ફટાફટ એ બધું લેતો હોય. એટલે માંસ બાસ લઈને આવ્યા, મિજબાની પતિ. આ બાજુ ભગવાનનો યજ્ઞ ચાલુ થયો. એટલે જોબન પગી એ બધું ટાઈમિંગ જો 2-5 દી થયા, હવે 14 દિવસનો કે 16 દિવસનો યજ્ઞ આખો, 14 દિવસનો લગભગ છે. તો હવે 3-4 દી થયા એટલે બધું માર્કિંગ થઈ ગયું, બધું જોઈ લીધું, બધા ભીલોએ બધી ઓલી કરી લીધી. જોબન પગી 4-5 દિવસે એન્ટર થયા જગનમાં, અને બધું ઝીણું ઝીણું જોઈ લીધું. સ્વામિનારાયણ ક્યાં રહે છે, ક્યાં એ ઘોડા બાંધે છે, ક્યાં શું છે બધું જોઈ લીધું, ક્યાં યજ્ઞશાળા છે, ક્યાં સભા મંડપ છે, બધું જોઈને પછી સ્વામિનારાયણનો ઉતારો અહીં છે. પછી જ્યાં બધા ઘોડા બાંધતા, બધા દરબારોને બધા જાતવાન ઘોડા, એટલે ઘોડા માણકી ઘોડી, પછી એની પાછળ આંબાનું વન, અને આમ બધું આખા ખુલ્લા પટમાં બધો આખો મોટો સમયો, મોટી યજ્ઞશાળા, મોટું ભોજનાલય ને બધું. અને ગમે એ આવે યાત્રાળુ એના ભર પેટ જમાડે. એ રીતનું આખું, એ તો સંપ્રદાયમાં પહેલેથી છે, તો એ ભગવાને એ બધું આખું ચાલુ કરી દીધેલું. તો જોબન પગે બધું પહેલાં જોઈ લીધું, અને એક દિવસ રાતે નક્કી કર્યું કે આ જ હવે માણકીને, એટલે બાજુમાં આંબાનું વન હતું એમાં એ હંતાણા, અને
અંધારું થયું, મસાલો પ્રગટી, જૂના જમાનામાં એવું અંધારું થાય એટલે મસાલો પ્રગટે, મસાલનું અંજવાળું કેટલું હોય. આખી ઘોડશાળામાં એકાદી મશાલ કરેલી, અને ત્યાં બીજું હોય શું ઘોડશાળામાં, તો બીજું કાંઈ લાંબુ કરવાનું. અને આમ ફરતા ફરતા સી આકારમાં આખા ઘોડા બાંધેલા ને એમાં પહેલી ભગવાનની માણેકની માણકી ઘોડી. જોબન પગે આવ્યો, આમ ઘોડામાં નજર નાખી, જોયું તો કે આ માણકી. ઓળખી ગયો તરત જ. આવો જાણકાર માણસ બધું જાણતો જાય, ઓળખી ગયો કે હવે જાઓ. જેવા નજીક જવા ગયા ને ત્યાં ભગવાન માણકીને આમ ઘાસ નહીં રહે એમ ભાળી ગયો. એટલે આ સ્વામિનારાયણ તો અહીં છે. તરત આમ પાછા પગલે જઈને પાછો હંતાઈ ગયો. પાછો કલાક દોઢ કલાક થઈ, પાછો આવ્યો, જોયું ત્યાં પાછા ભગવાન માણકીને હાથ ફેરવે, અને ઓલી રૂવાડી હોય ને એમાં માથા આમ કરે, એટલે ગમે ઘોડાને એટલે મહારાજ એવું કરે. પાછું હું થયું કાંઈ સમજાણું નહીં, પાછા ભાઈ પાછા ઘડીક થઈને પાછા આવ્યા. પાછા ભગવાન કાંઈક ને કાંઈક માણકી ઘોડીને આજુબાજુમાં એટલામાં જ ત્યાં હોય. તો આખી રાત વહી ગઈ. જોબન કે આલો ફાવ્યો નહીં, આ સુધી કોઈ દી મારો પગ ક્યાંય પાછો પડ્યો નથી. અને આમ સ્વામિનારાયણની માણકી જ્યાં નામ પડે ને ત્યાં પાછો પડે છે. બીજી વાર મારે પાછું પડવાનું થાય, પોહાય નહીં મને. એટલે દિવસ આખો પાછું બધું ઝીણું માર્કિંગ કર્યું. સ્વામિનારાયણ રહે છે કઈ જગ્યાએ, ક્યાં શું છે, હું કામ સ્વામિનારાયણ આખી રાત અહીં રોકાણા. એને કોણે મેસેજ આપ્યો જોબન અહીં આવ્યો છે, પહેલાં એને ગોતો. પણ એ તપાસ કરી પણ કાંઈ મળ્યું નહીં. ભાઈ કોઈએ નથી આપ્યા મેસેજ. હવે એ તો અંતર્યામી ભગવાન છે, એને કોણ મેસેજ આપે. બીજી રાત થઈ, બીજી રાતે આવું નવું, સેમ આવું નવું. અને હવે જોબનની પેટમાં આમ કંઈક થવા માંડ્યું. હવે તો આમ હવે કેવું થાય, ઓલી ધીરજ ખૂટે ને પછી. અને આટલો બધો વટ હોય, આટલી બધી મોટી ઓલી હાલતી હોય, આમ હાંક વાગતી હોય, એનું તમે કાંઈ પણ આઘું પાછું કરો કેટલો ઓલો થાય, અહમ દબાય. એટલે જોબન કે આમાં એક ટકો ન હાલે. ત્રીજી રાત થઈ અને નક્કી કર્યું કે આજ પાકું ખેલ પૂરો જ કરો, આજ મૂકવાનું થતું નથી. એટલે થોડોક વહેલા આવીને બધું જોઈ લીધું. પહેલાં યજ્ઞશાળામાં જોયા, સ્વામિનારાયણ ત્યાં નથી. બધે ચેક કરી આવ્યો, સ્વામિનારાયણ ક્યાં છે. પછી એમના ઉતારી ગયા તો ભગવાન તો ખેસ્યું માથે ઓઢીને સૂઈ ગયેલા. ને બહાર બે સિક્યુરિટીવાળા પાળા એ બધું કરતા. અને એની પાસે પણ ટૂંકમાં એક કાંઈક એવું આંજણ હતું, લાખાણજણ કે એવું કાંઈક કહેતા. એ આંખે આંજે ને એટલે સામેવાળા આને ભાળે નહીં એવું આંજણ આવતું. તો એ આંજણ આંજીને જોઈ આવ્યો જોબન કે ભાઈ અહીંયા કોઈ છે નહીં. બે સિપાહી છે, સ્વામિનારાયણ અંદર સૂતા છે, બીજું કાંઈ છે નહીં. પાકું હાલો આજ તો પૂરું. એટલે ગયા ઘોડશાળામાં, જોયું તો સ્વામિનારાયણ ભગવાન ત્યાં. અને ભગવાન માણકી ઘોડીને હાથ ફેરવે માથે અને જોગાણ દેતા. જોગાણમાં ખબર પડે ને, મોઢે પાવરો હોય, એમાં ઘઉં કે ઝાર કે જે જમાડતા ને એ ચણા ભરે ઘોડા. પછી અહીંયા મોઢે ને મોઢે એના હાલતા હાલતા ખાઈ શકે ને એ રીતનું સેટિંગ હોય આખું. એમાં એ મહારાજ આમ જોગાણ બાંધતા હતા. એટલે જોયું એને કે સરસ મહારાજ એટલે અહીં ક્યાંય આવ્યા. પહેલાં કે સૂતા હતા, અહીં ક્યાંય આવ્યા. એટલે ફટાફટ પાછો ઓલો આંજણ આંજીને તરત આવીને જોયું તો સૂતાય છે. પાછો દોડતો દોડતો ઘોડશાળામાં આવ્યો, ન્યા જોયું તો ન્યાય સ્વામિનારાયણ ભગવાન. એટલે એ કે અહીંયા કેવી રીતે આમ થાય. એટલે ફટાફટ તરત છે ને રસોડામાં ગયો તો ભગવાન ત્યાં ઓલા લાડુ વાળતા ને બ્રાહ્મણને બધાને ચીંધે, આ ઝાઝા થવા જોઈએ, આજ અમારા માણસો વધવાના છે કે, એટલે કાલ સવારે આપણે લાડુ ઝાઝા જોશે, એટલે તમે ગમે એમ કરીને છે ને આ વસ્તુ કરો એમ, મારે લાડુ ઝાઝા જોશે એમ ભગવાન ચીંધે પાછા. એટલે ઘી પાછા ઓછું ન નાખતા હો, તમે ઘી ઝાઝું નાખજો એમ બધું બતાવતા હતા. એટલે આશ્ચર્ય પામી ગયો, સૂતા છે અહીં રસોડામાં છે, પાછા ઓલા પણ છે એમ. આવી રીતે બધી વાત થઈ. પછી કે તો સભામાં આંટો મારતો. સભામાં ગયા હતા, મોટા ઓલા ઉપર બે મસાલું કરેલી, અંધારું થઈ ગયેલું, મસાલું કરેલી ને ભગવાન એ આમ સોનેરી વસ્ત્ર પહેરી આગળ બધા સંતો હરિભક્તો બધું કીર્તન ગાન હાલે ને આખું બધી જોયું અને ભગવાને દર્શન કર્યા. એટલે સ્વામિનારાયણ તો અહીંયા છે. યજ્ઞશાળામાં ગયા હતા, યજ્ઞમાં આહુતિ આપે ભગવાન. ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ, એમાં આહુતિ હાલે. ન્યાય ભગવાને જોયા અને જોબનને થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી. એટલે પાછા ઘોડશાળામાં આવ્યા. હજી એક છેલ્લી ટ્રાય કેટલો, હજી મૂક્યું નથી. આટલો બધો થયો ને તો એક છેલ્લી ટ્રાય કેટલો હજી જાઓ. અને ઘોડશાળામાં એન્ટર થયા અને જોયું ને આ વખતે હવે ભગવાનને એમ થયું કે હવે આને હવે ન મુકાય. એટલે ભગવાને પછી જેટલા ઘોડા હતા ને દરબારોના, ઘોડે ઘોડે દર્શન દીધા. હા, કોકને જોગાણ દે, કોકને હાથ ફેરવે, અને કોકને વાહો થાપડે, કોકને નીરતા હોય, કોક ઘોડાને આમથી આમ ફેરવતા હોય, ઘડી બધી આંટો મારવા લઈ જાય ને એવી રીતે ઘોડો ફેરવે. કોકની ઉપર બધું આમ ફિટ કરતા હોય સાહસ બધો, કોકને શણગારતા હોય,
એવી રીતે ઘોડે ઘોડે મહારાજના દર્શન થયા અને જોબનની આંખ આમ ખુલ્લી ગઈ કે આ તો સાક્ષાત ભગવાન છે, ભગવાન સિવાય આવું થાય નહીં. હવે કે હવાર પડી એટલી વાત છે કે સ્વામિનારાયણને શરણે થવું છે. હવે જે આપણો મેઇન ટોપિક છે ને શરણાગતિ, એ હવે છે આખો મેઇન. બીજે દિવસ સવાર પડી અને સભા ભરાણીને ભગવાન સભા મંડપમાં મોટો સિંહાસન એના ઉપર બેઠેલા, આજુમાં સંતો હરિભક્તો. અને ભગવાન વખતે સભા એવી રીતે થતી, તમે જૂની સભાઓ જોશો ને બધી, આપણા ફોટા એમાંય જોજો, એક બાજુ સંતો હોય, પાછળ થોડાક હરિભક્તો હોય, આ બાજુ હરિભક્તો બેઠા હોય, વચ્ચે રસ્તો હોય. ભગવાનની સભામાં એવું હતું, વચ્ચે રસ્તો રહે. અને જોબન પગી આમ સામેથી સભામાં એન્ટર થયા અને હારે એના 4 ભાઈઓ અને એ બધા એના માણસો ને એ બધા. અને બધું આશ્ચર્ય એના બધા ભીલ હતા ને માણસો, એ બધાએ ટ્રાય કરી, જ્યાં ટ્રાય કરવા જાય ત્યાં બધે એને સ્વામિનારાયણ દેખાય, એક કંઈ ફાવ્યા નહીં. જોબન પગી પાકું કરી લીધું પાછું, બધું પૂરું થયું એટલે કે કોઈને કાંઈ હાથમાં આવ્યું આમાંથી? તો કે કાંઈ નહીં. રોડિયાને પૂછ્યું, તું તારા માણસોને બધાને પૂછી જાવ, કોઈને કાંઈ હાથમાં આવ્યું? કોઈ નહીં. કે જ્યાં જાવીને સ્વામિનારાયણ જ હોય છે. કે મેં ઓલા લોકો અહીં પોટલું મૂકીને ગયા હતા, હવે એ જમવા ગયા, જમીન આવે ત્યાંથી મારે લઈ લેવાનું પ્લાનમાં તો ત્યાં ગયો હતા, સ્વામિનારાયણ પોટલું ખોલીને બધું વસ્તુ ગણતા હતા. કે કેવી રીતે લેવું? કે એના ઘરેણા બધા હરખા ડાબલીમાં ગોઠવીને પેક કરતા હતા પાછા. હવે જ્યાં જાવ ને બધે કે સ્વામિનારાયણ જ હોય. કે ઓલા હરિભક્તોને ઉતારે બધા ગયા, એ વખતે બધા સંઘ આવતા, એટલે સંઘના નોખા નોખા ઉતારા હોય બધા. જે સંઘે જાવ ત્યાં બધે સ્વામિનારાયણ હોય. રસોડામાં જાય તો ત્યાં એ કે કાંઈ નહીં. છેલ્લે પછી એમ થયું કે લાડવા બડવા સોરીને થોડુંક ખાઈ છોકરાને ખવડાય. કોઈ ભીલત બિચારે લાડવા ભાડ્યા ન હોય, એ કે લાડવા વડવા ઘીના લસપત્તા લાડવા ખવડાવી છોકરાને. થોડાક લાડવા લઈ જાય. ન્યાય ગયા ન્યાય ભગવાન. એક જગ્યાએ મેળ પડવા દીધો ને, એક જ ન ફાવા દીધા ભગવાન. આમ થાય સ્વામિનારાયણ પાસે કોઈ ફાવે નહીં. સુખી પણ કોઈ એમ ન ફાવે. તમે એની ઇલટી ગિલ્ટી કરીને રમાડવા જાઓ તો એમ ન રમે, કારણ કે ભગવાને નાખેલું છે. એટલે જ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું ને, લિખિત કર્યા વગર હગા ભાઈને દીકરાને ન દેવો. ફાવે એમાં કોઈ? આવી રીતે કોઈ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે રહે. સ્વામિનારાયણ સાચા કોને કહેવાય? એને જ કહેવાય ને. અને એ કોઈ જગ્યાએ ફાવે? સ્વામિનારાયણ કોઈ દી દુઃખી થાય? કોઈ દી ન થાય. એટલે ભગવાને એ જ કર્યું. આ બાજુ જોબન પગી આવ્યા ને એના ભાઈઓ, 3 ભાઈઓ ને જોબન પગી 4 હાલ્યા આવે. ભગવાને ઓળખતા તો નથી, કોઈ દી જોયા નથી. ભગવાને કીધું, જોબન આવો આવો. એટલે જોબન પગી કે મારું નામ આને ક્યાં ખબર? પછી બાજુમાં એના ભાઈ સુંદરજી એ બાજુમાં ચડ્યા કે ભાઈ આપણે આ વખતે સ્વામિનારાયણને હવે શરણે થઈ જવું છે, હવે આપણે એમાં બીજું કાંઈ કરવું નથી. નાના પાકું. પછી આ જે બધા ભરાડી હોય ને એ પાછા ભગત થાય, ભગત એવા થાય. એ એમ જ હોય. જે માનો જેટલા ખેપાની હોય ને છોકરા, એ પછી ધંધા બંધામાં પડે ને તો એ ભાઈ ન્યાય એમ મારફાડ જ હોય. એ કાંઈ જેવા તેવા ને ગેંગે ફેફે કરનારા પછી એ ધંધામાં જાય તો ગેંગે ફેફે જ કરતા હોય. અને જે નાનો છોકરો હોય ત્યાંથી મારફાડ હોય ને, આમ સીધો આવ્યું ભેગું ગમે નાના મોટા જોયા વગર આમ તેમ બોલ નાખતો, એ મોટો થાય તો એમ જ થાય. એટલે જોબન પગી ભરાડી એવા. હવે કે હવે ભગત થાય તો ભગત એવા જ થાય ને. ભગવાન પાસે આવ્યા અને ભગવાનને પાસે જાય ને સીધા હાથ, પહેલાં તો તીર કામઠું ને એ બધું મૂક્યું ભગવાનના ચરણમાં. ભગવાનને પગે લાગ્યા. ભગવાનને કે હું આજથી તમારા શરણે, મારા બધા ગુના માફ કરો. એટલે ભગવાને સામું જોયું. બેના ભાઈઓ બધા બેસી ગયા બાજુમાં 4, શંકરજી, સુંદરજી, દલાજી 3 અને જોબન પગી. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર્વોપરી ધામમાં બિરાજમાન વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, તમને રવિ સભાનો લાભ આપતા પૂજ્ય ધ્યેય સ્વરૂપ સ્વામી, પૂજ્ય સંતો, આપ સર્વે ભક્તો, દિનેશભાઈ વગેરે તમામ બધા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા અમેરિકાથી મારી સાથે પૂજ્ય ગુણસાગર સ્વામી અને યુકે અભ્યાસ સ્વરૂપ સ્વામી ને સંતો પધરામણી ગયા છે ને ત્યારે જોઈન્ટ થવાના હતા. બધા જ સંતોના અમારા અહીંથી ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારી સભા સરસ, આજની રવિ સભા મહારાજની કૃપાથી બધા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં બધા ભેગા થયા છો. અમેરિકામાં અત્યારે અમે ન્યુયોર્ક સિટીમાં છીએ. ન્યુયોર્કમાં અહીંયા સરસ મજાનું એક મંદિર છે. મંદિરમાં અમારે પણ કાલે સભા હતી સરસ. તો ન્યુયોર્કથી અમે બધા સંતો અહીંયા વિચરણ કરતા કરતા પહોંચ્યા.
અને આજ રવિ સભામાં લાભ મળ્યો, અમને પણ મળ્યો. વાહ! ધીરુ બાપા અને જાગૃતભાઈ ને અમારા બાલ મંડળ, મંત્રભાઈ, રાજુભાઈ, વાહ! લાલજી બાપા લાગે, દિયાળ દાદા, ઘનાભાઈ મોરડિયા, બધાના દર્શન થાય છે. હા, સરસ સરસ, બહુ સારું. ઘનશ્યામભાઈ અમારા રીવંટા વર્ણીવાળા, હા, ભૂપતભાઈ, બરાબર, સરસ. તો બધા ભક્તો ખૂબ સારો એવો લાભ લઈ રહ્યા છો. અમારા હિતાભાઈ સૌંદર્યવાળા, બધા સરસ દેખાય હો. કમલેશભાઈ માંગુકિયા, વાહ! જમનભાઈ, છગન બાપા લાગે છે, બરાબર. હરિદાદા પાછળ છે, હરિદાદાને કઈક હાથે વાગ્યું છે. કોણ છે બાર? હા, પ્રવીણભાઈ કોપાળા, બધા અંદર આવતા રહ્યો, અમારે અંદર દર્શન થાય. ઘડીક અંદર આવતા બાર રહ્યા, પછી જાય સેવા બહાર. હા, ઘડીક અંદર, હર્ષદભાઈ બધા અંદર આવતા રહ્યો. વાહ! ઠાકોરજી હિંડોળે ઝૂલે છે, હિંડોળા ઉત્સવ ચાલે છે, અને એમાંય પવિત્ર શ્રાવણ મહિનો બેસી ગયો. શ્રાવણ મહિનાનો આ 3જો દિવસ. પવિત્ર શ્રાવણ માસમાં ઠાકોરજીના સાનિધ્યે સરસ મજાના હિંડોળામાં ઝૂલતા ભગવાન અને ભગવાનના સાનિધ્ય બધા ભક્તો આ સરસ મજાનો દિવ્ય લાભ લઈ રહ્યા છો. બધા જ ખૂબ સારા ઉત્સાહથી અને આનંદથી સત્સંગનો લાભ લ્યો છો, અને હજી લેતા રહેજો, બીજાને પણ અપાવતા રહેજો. બધા ભક્તોને ઉત્સાહ બહુ સારો છે. અહીંયા પણ બધા ભક્તોને ઉત્સાહ સારો છે. અમારું સંતોનું વિચરણ બહુ સરસ ચાલે છે. સંતોની બધાની તબિયત પણ બહુ સારી મહારાજે રાખી છે. અત્યાર સુધીમાં હજી દિનેશભાઈ આપણી કાઠિયાવાડી ભાષામાં ઠાવખું નહીં થયું કાંઈ ઉધરાનું તે આવશે નહીં એમ કે. અને એમાં ખાસ છે ને, આ બધા ઘણા બધા ભક્તો ભજન કરે છે. અમે સંતો વિદેશ ગયા ને તો મને હરજી બાપાએ એને કીધું હતું કે બધા ઘણા બધા ભક્તો ભાઈઓ બહેનો બધા ભજન કરે છે, ભક્ત ચિંતામણીના પાઠ કરે છે, બધા ભગવાનને રાજી કરવા માટે. અને એની ભાવના છે કે સંતોને, અમારા સંતોને ભગવાન કાંઈ કશું ન થવા દે, એવી ભાવના સાથે બધા ભજન કરે ને. તમારા બધા ભજનના પ્રતાપે અમને ખરેખર કાંઈ નથી થતું. એ ભજનનું બળ અહીંયા ઠેઠ બોલો દરિયો ઉલ્લંઘીને અહીંયા આવે ઠેઠ. મને કાલે જ ગુણસાગર સ્વામી કહેતા, મને કહે છે આપણે કેટલું મહિનો જેવું ઉપર થઈ ગયું તો આપણે કોઈ કાંઈ પ્રકારની બીમારી જ નહીં કે. નકર વાતાવરણ બદલે, સમય બદલે, બધું બદલે ને. જો પેલા દુબઈ ગયા તો ત્યાંથી આપણે 2 કલાક 2.5 કલાકનો ડિફરન્સ, એટલે સમય ચેન્જ થયો. પછી ત્યાંથી યુકે આવ્યા તો પાછો આપણે ત્યાં 5, 6, 5.5 કલાકનો ફેર. એટલે આરામમાં, ખોરાકમાં, રહેવામાં બધે રોજ પાણી બદલે અલગ અલગ જગ્યાએ. પછી પાછા ત્યાંથી અમેરિકા આવ્યા તો ત્યાં તો 12, 12.5 કલાકનો આખો ડિફરન્સ. પણ તોય બહુ સરસ, બધાની સંતોની તબિયત સારી છે. બધા ખૂબ આનંદમાં ભજન ભક્તિ કરીએ છીએ. આજે અહીંયા ખલેલાના હિંડોળા છે. હા હા, દર્શન વાહ! સરસ સરસ. આ મોટો જબર હોલ છે મંદિરનો, બહુ મોટો હોલ છે. આપણે છે ને એવો બધા ભક્તો કાલ બહુ મોટી સંખ્યામાં આ બધા નંદ સંતોના દર્શન થાય છે. બધી બાજુ મહારાજ હરિકૃષ્ણ મહારાજ બધા બિરાજે છે. અને આ વ્યાસપીઠ છે અમારે અહીંયા. કાલે અહીંયા સભા તમારી જેવી થઈ હતી. તો આ રીતે અહીંયા બધું સત્સંગ વિચરણ ને બધું ભક્તો બહુ ભાવનાવાળા છે. આ દેશમાં રહીને પણ સારો એવો સત્સંગ બધા કરી રહ્યા છે. ન્યુયોર્કમાં છીએ. ન્યુયોર્કમાં એક મંદિર છે આપણું સરસ, ત્યાં છીએ. તો બધાને અવાજ તો એકદમ ક્લિયર સંભળાય છે ને? હા સ્વામી, બહુ સરસ થઈ ગયું. આ ગોઠવાઈ ગયું, બહુ સારું બધું આપણું. આપણે ત્યાં હોય એવું જ લાગે હો બધું, દિનેશભાઈ. હા, મને વ્રજ વર્ણી જો દેખાડે એના તે. કાલ તો એ બેનો બર્થડે હતો તો કાલે એને સંતોને ફોન કર્યો. બાળ મંડળ, તમને બધાને મજા આવે છે ત્યાં? બાળ મંડળ, હા, અહીંયા બાળ મંડળ. બાળકો, બાળ મિત્રોને ભાવથી જય સ્વામિનારાયણ. હા, આવ્યો તમારો અવાજ, આવ્યો. સરસ, બહુ સરસ. તમારા બધા મિત્રો બીજા ક્યાં? હજી બહાર છે? બધા બે જાઓ, થોડીક વાર બે જાઓ. હા, જો આવ્યો. હા, બધાને બોલાવી લે. બહુ સરસ.
તમે બધા આપણું બધું નિયમો છે એ પાછા ચાલુ રાખજો. આપણે મોબાઈલના, પછી પૂજા કરવાના, પછી મમ્મી પપ્પાના પગે લગાડવાના કે લાગવાના મંત્રભાઈ? મમ્મી પપ્પાને પગે લાગવાનું કે લગાડવાનું મંત્રભાઈ? લાગવાના. લગાડવાના નહીં? ના. બરાબર. તો ચાલે છે ને તારે? તું લાગે છે ને પાછો? હા. મોબાઈલ જોવે છો? કેટલોક જોવે છે? જોતો જ નથી. એમ? સાચું? સાચું. વાહ, એક વખત તાલીઓ પાડો. જો આ આપણું હજી અમે અહીંયા આવ્યા તો એમને ચાલુ રહ્યો હો, દિનેશભાઈ. આ બધા બાળકોએ જે નિયમ લીધા હતા એમને એમ જ છે. બહુ સારું. જો આમને આમ રહ્યું તો આ બધા બહુ આગળ વધશે. બહુ બધા સારું કહેવાય. આ એક બેને આપણે પૂછ્યું તો બીજા બાળકોનું હશે જ એમ માની લઉં છું. એના મમ્મી પપ્પા થોડું ધ્યાન આપજો, પાછું બહુ ચાલુ ન થઈ જાય. જેને 10 મિનિટ કોકને આપ્યું છે, કોકને ખાલી બંધ રખાયું છે, એ બધું એમને રખાવજો. હમણાં બહારનું વાતાવરણ ધીમે ધીમે કળિયુગ જરા મોટો થતો જાય છે, એટલે કલુષિત થતું જાય છે. આપણે જેટલા સાવધાન રહીએ તો બચી શકીએ. અમે અહીંયા વિદેશોમાં ફરીએ છીએ તો જ્યાં જે ઘરોમાં, જે પરિવારોમાં સત્સંગ છે ત્યાં બહુ જ સારું વાતાવરણ છે. આખો પરિવાર બધા ભેગા થાય, સાથે મળે, હળે, આનંદ કરે અને મંદિરે જાય, સત્સંગ, કથા વાર્તાનો યોગ રાખે. અમે દિનેશભાઈ રોકાણા હતા ઓલા ભાઈને સાથે વાત કરી અમે તો ત્યાં સંજયને બોલો, આમાં તો નામ લઈને વાત કરું, રાજી થવા જેવું. એ છોકરો અહીંયા તો કોઈ નથી ને ત્યારે, એનું એકલો જ રહેશે, બરાબર, બીજા બધા છોકરાઓની સાથે. કાલે એને શ્રાવણ મહિનાથી એને સ્ટાર્ટ કર્યું ધારણા પારણા. બોલો, અને એ કેવા પાછા ધારણા પારણા? એક દિવસ નિર્જળા ને એક દિવસ જમવાનું, એક દિવસ નિર્જળા ને એક દિવસ જમવાનું. હવે મેં ગુણસાગર સ્વામીને હું કહેતો હતો, મેં કીધું, મેં એને પછી આનંદ કરાવતો હતો હું સંજયને. મેં કીધું બટાકા પૌવા બનાવ્યા હતા, લે ને જમને કીધું બટાકા પૌવા હતા, કે મારે સ્વામી નિર્જળા. મેં કીધું આમાં પાણી ન આવે. મને કે પાણી ને જમવાનું નહીં સ્વામી, કાંઈ નહીં. પછી પાછું મેં કંઈક પધરામણી ગયા ત્યાં ડ્રાયફ્રૂટ હતું. મેં કીધું લે ને આ ડ્રાયફ્રૂટ તો લેવાય. કે ના પણ મારે નિર્જળા. મેં કીધું પણ આમાં ક્યાં પાણી આવે? મને કે ના સ્વામી જમવાનું નહીં, ખાય નહીં. આખો દિવસ અમારે યારે ફર્યો નિર્જળા કરીને, આખો દિવસ એને અમારી યારે સેવા કરી. બોલો, તો મારું કહેવાનું એવું છે કે આ ગુણસાગર સ્વામી એ કહેતો હતો, મેં કીધું આ એક પરચો ન કહેવાય? કળિયુગમાં અમેરિકા જેવા દેશમાં રહીને પણ આ બધા છોકરાઓ અહીંયા સારું એવું તપ કરે, ભજન કરે, સત્સંગના પ્રતાપે. કેવું કહેવાય? અહીંયા તેને કોઈ પૂછનારય નથી, કાંઈ જ નહીં. પણ એક ભગવાનને ધ્યાનમાં રાખીને, સંતોને ભક્તોને ધ્યાનમાં રાખીને ભગવાનને રાજી કરવા માટે. સ્વામી, હા, એને 4 પેઢીનો સત્સંગ છે. 4 પેઢી એવી જ છે, એમાં કોઈ બાંધછોડ નહીં ક્યારેય. પણ સારું કહેવાય ને. ના, ચોથી પેઢી સત્સંગ એટલો રાખે, સારું ન કહેવાય? સત્સંગ વધતો જાય છે, ઘટતો નથી ક્યારેય. હા, તો કેટલું સારું કહેવાય. હું તો એ કહું છું, બોલો, વિદેશમાં રહીને પણ આવો સત્સંગ રાખે છે, તો આપણે ત્યાં કેવો રાખવો જોઈએ? એ આપણે તો રોજ સંતોનો યોગ. ગૌતમ ને અત્યારે આપણે વેવાન છે તો વેવાન પાછો એ જ રીતે પાળે. હા, વિવાનનો એવું જ. એટલે એ બધા બાંધછોડ ન કરે ટૂંકમાં. બાંધછોડ નહીં. મેં કીધું ને, મેં તો આનંદ કરાવતો તો આનંદમાં એને બાંધછોડ નહીં જ. મેં કીધું સારું કહેવાય. હું તો બહુ રાજી થયો તારા પર. ના સ્વામી, પછી મેં પાછું આપણે કહીએ ને તો એનું એમ ન લઈ. મને કે સ્વામી બીજા 4 મહિના કરનારા છે. હું તો શું કે એમ કે પાછું એનું પોતાનું પાછું પોતે આમ અહંકાર રાખે ને સરસાઈ દાખવે એમાંય નહીં, હું આમ કરું છું એમાંય નહીં. મને કે સ્વામી મારા કરતા બીજા 4 મહિના કરનારા છે. હું તો હું કાંઈ ન કહેવાય એમ કે પાછું. સાચી વાત છે. ડાયો છે સંજય. એટલે સારું કહેવાય ને. હા, અમે બહુ રાજી થયા. એટલે આવા બધા ભક્તો પણ અહીંયા છે, આ દેશમાં રહીને પણ ભગવાનને ધ્યાનમાં રાખીને જીવનારા. એ છોકરો તો અહીંયા જે એના બધા મમ્મી પપ્પા બધા પરિવાર, બધું ફેમિલી તો ત્યાં વિદેશમાં જ રહેશે. એટલે હું દેશમાં જ રહેશે આપણે ત્યાં ઇન્ડિયા. અહીંયા તો એ એકલો રહે છે બીજા 2-3 છોકરાઓની સાથે. તો પણ નકર તો માણસ કાંઈ ન કરે કોઈ કહે નહીં, અથવા કહી દે કરું છું, ના ન કરે તોય ચાલે. પણ ભગવાનને ધ્યાનમાં રાખીને, એટલે આવું સરસ જીવન આ દેશમાં પણ જીવી શકે છે. આપણે તો ત્યાં રોજ સંતોનો સંગ, કાયમ માટે વારે સત્સંગ, ભક્તોનો યોગ. મને ઘણા બધા ભક્તો કહેતા હતા કે સ્વામી અમારે અહીંયા કાયમ સંતોનો યોગ નહીં, સંતોની ખોટ.
અને ત્યાં બધા ભક્તો અને સંતોનો યોગ કરો. તો આપણે હવે ખરેખર એવો ઠેરાવ રાખવો જોઈએ કે આ લાભ આપણને જીવનમાં મળ્યો છે, તો કોઈ પણ બીજા કામો આઘા પાછા કરીને પણ આ લાભ લઈ લેવો. આને સ્કીપ ન કરવું, બીજું બધું થોડુંક આઘું પાછું સ્કીપ કરવું, સમજાણું? પણ આ લાભ જતો ન કરવો. આપણે શું થાય છે કે આ એક્સ્ટ્રામાં રાખીએ છીએ. બીજા કામો આવી જાય તો કે હા મારે તો હાળીને ગીરે બેસવા જવાનું છે, મારે પાટલા આવું ત્યાં પ્રસંગ છે કે આમ છે તેમ છે. અગત્યનો પ્રસંગ હોય તો ઠીક છે, બરાબર ને હિતાભાઈ? પણ નાનું મોટું અમસ્તું એમને ઊભું કરેલું હોય ને એ બીજા વારે રાખવાનું, રવિવારે નહીં, મંગળવારે યુવાનોની સભામાં યુવાનો આવતા હોય એમાં યુવાનોને નહીં, પણ આ લાભ લઈ લેવાનો. અને સભા ચાલુ હોય ત્યારે અંદર આવીને બેસી જવાનું. અરજી કાકા, બરોબર ને? રસોડામાં હતા જ હરિભક્તો વધ્યા છે ને એટલે થોડુંક બનાવવાનું થયું છે પાછળ. બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં. એવું તો બધું બહુ સરસ, બધાને ખૂબ આનંદ આવે છે. એટલે માહોલ તો ત્યાંનો બહુ સરસ. મને સંતો વાત કરતા હોય બધાને ખૂબ ઉત્સાહ છે, કાંઈ ખોટ પડવા જ નથી દીધી. બધા એટલા જ ઉત્સાહમાં અને આનંદમાં સત્સંગ, ભજન ને કથા વાર્તા ને બધું સરસ તમે કરો છો, બહુ સારું કહેવાય. શ્રાવણ મહિનામાં એક વિશેષ નિયમ રાખવાનું મહારાજે કીધું છે. આમ તો ચાતુર્માસમાં કીધું છે, પણ ચાતુર્માસમાં લેવાનો ન લેવાનો હોય ને, તો આ શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો, 2-3 દિવસ ગયા, તો એક વિશેષ નિયમ કંઈક રાખજો. નિયમથી આપણે ભગવાનની નજીક જવાય છે. જેટલા નિયમબદ્ધ ચાલીએ ને, જો આ દેશોમાં અમે આવ્યા છે ને, એક કઈ વસ્તુ નિયમ બહાર કાંઈ જ નહીં, કશું કાંઈ કોઈનું ન ચાલે. ગમે તેવા હોય બધા નિયમ. નિયમ છે તો આખો દેશ શોભે. અત્યારે મહાસત્તા ગણાય લો અમેરિકા, કારણ એનું નિયમ, બધા જ નિયમમાં રહેવાનું, બધાએ રહેવાનું. વડાપ્રધાન આવે તો એને નિયમમાં જ રહેવાનું, કોઈ નિયમ બહાર ક્યાંય નહીં જવાનું. તો એ તો બધા આ લોકના થયા, પણ ભગવાને તો આપણને આપણા કલ્યાણ માટેના નિયમો આપ્યા છે. તો એવા એકાદો નિયમ ઠેરાવ કરીને રાખીએ ને તો જીવનમાં બળ બહુ આવે. આપણે તે દિવસ નીકળ્યા ને, મેં આગલા દિવસોની સભાઓમાં વાત કરી હતી, કાંઈક એવો માનો ઠેરાવ કરીએ કે રોજ મંદિરે દર્શને આવું. નજીકવાળા હોય એને તો રોજ આવું શ્રાવણ મહિનામાં. 1 મહિનો આગુ પાછું ગમે એમ કરીને રાત્રે છેવટે મોડું થઈ જાય મોડું. ખબર એક વાત આપણે કરી હતી વચ્ચે, નાની એવી વાત કરું, શોર્ટમાં કહું. એક હરિભગત હતા, એ વખતે સંતો ગામડે આવેલા અને ત્યાં બધા નિયમ લેતા હતા. તો સ્વામી એને નિયમ આપ્યો, તમારે રોજ 100 માળા કરી અને પછી શું સવાર ત્યાં સાંજ સુધીમાં ગમે ત્યારે 100 માળા કરી. ગામના ખેડૂત અને થોડી કામકાજમાં ને એવા સિઝનમાં ને એવા બધું બહુ, તો પછી કાંઈ થઈ શકતું નહોતું. એટલે થતું હતું પણ ટાઈમ આગો પાછો થતો હતો. પછી એક દિવસ તો એવું થયું, સિઝનને લઈને બહુ મોડું થઈ ગયું અને મંદિર બંધ થઈ ગયું. ઠાકોરજી પાસે મંદિર આવીને માળા ફેરવવાની એવું કીધેલું. હવે આવીને બેઠા તો બહાર દરવાજો બંધ અને બહાર ઓટલે બેઠા. પછી માળા ચાલુ કરી, પણ ભૂખ્યા ને તરસ્યા અને આખો દિવસ કામ કરીને આવેલા, સવારમાં વહેલા ગયેલા, માળા કરવા બેઠા, પણ 2 માળા ને 5 માળા ને 10 માળા માંડ થઈ ગણાભાઈ. અત્યારે જેવી ગૌમુખી છે એવી ગૌમુખી નહોતી એની, પછી માળા પડી જાય, હેઠી પડી જાય. પાછા માળા લઈને પાછા ચાલુ કરે કે મારા મને સંતોએ કીધું છે ને મારે નિયમ તોડાય નહીં, મારે નિયમ તો રાખવો પડે. તે થોડીક માળા માંડ થઈ, પણ અડધી રાત ઉપર થઈ ગયું, કાંઈ પૂરી થાય નહીં. અને એટલી શ્રદ્ધા કે બસ માળા પૂરી કર્યા વગર ઘરે જવું નહીં. તે પછી ભગવાનથી ન રહેવાનું. અને માળા હેઠી પડી ગયેલી, આમ કોઈ કે હાથમાં આપી, લ્યો ભગત માળા. આમ જોઈને તો મહારાજ પોતે સ્વામિનારાયણ ભગવાન, ઓહો પ્રભુ તમે? કે હા ભગત, તમારી માળા અમને પહોંચી ગઈ, લ્યો જાઓ ઘેરે. તો પણ સ્વામી મહારાજ મને સંતોએ આપી છે મારે, તો કે હવે અમારી પહોંચી ગઈ, જાઓ ઘેરે જઈને પછી બધું તમે બધી ફ્રેશ બ્રેશ થઈને નાહી ધોઈને તમારું જે કરવાનું વિધિ પતાવીને તું જાઓ. હવે અમારી પાસે માળા પગ. અમે બહુ રાજી થયા તમારી શ્રદ્ધા જોઈને. અમારા એક સંતના વચને તમે આવું નિયમ રાખ્યું તો અમે તમારા પર બહુ રાજી. અને આ બની ગયેલો પ્રસંગ જો આપણા સંપ્રદાયનો છે. આવા ભગવાન રાજી થાય છે. એટલે નિયમ કે ટેક રાખીએ ને એમાં થોડુંક આપણને મનને અઘરું પડે, પણ મનને એવું સમજાવવાનું કે આપણે યુગોથી જે કામ નથી થયું એ કામ કરવાનું છે. મનુષ્ય ધંધા માણસોને કરવા હોય, પૈસા કમાવા હોય, તો હું આની તો બહુ જે વાત નથી કરતો હવે. આની જે તમે પરિસ્થિતિઓ અને બધું મહેનત ને સ્ટ્રગલ ને જોવો ને, મને સંજય બતાવતો હતો દિનેશભાઈ, એ બધા રહેતા હતા ને ત્યાં, પછી ઓલું બધું કબાટિયા ભર્યા હતા ને આ કરું ને તે કરું. મને કે આ બધું જોઈ લો પછી તમારે છે ને દષ્ટાંત દેવા થાય મને કે સભામાં. એ પછી બોલકો છે ને થોડોક આનંદ એ કે અમે કેમ રહી છીએ, ત્યાં આવી તમે એમ કે અમેરિકાથી આવ્યા એમ.
પણ અમે અહીં કેમ રહીએ છીએ, અમે હાથે વાસણ ઉટકીએ છીએ, હાથે રસોઈ બનાવી કે બધું હાથે જ કરીએ છીએ. સમજાણું? એ કે બસ ન્યા આવી તારે કે અમે બધા અમે થતા હોય, અમે ફરતા હોય અમેરિકા વાળા, પણ આ કેમ અમે કરીએ છીએ, એમ હું મહેનત કરીએ છીએ એ બધાને ખબર પડે. એક બીજા વકીલ સાહેબ મળ્યા હતા, બહુ સારા, એના ત્યાં પધરામણીએ ગયા હતા. અહીંયા ગુજરાતમાં હતા ત્યારે બહુ સારું નામ અને બહુ વ્યવસ્થિત સારા માણસ, એકદમ નીતિમત્તા પ્રામાણિકતા વાળા. તો એ વકીલ સાહેબ ને ત્યાં પધરામણીએ બેઠા હતા, થોડી વાર અમે બધી ચર્ચા કરીને સત્સંગ કર્યો. પછી મને કે સ્વામી આ દેશની ને આપણા દેશની આખી રીત અલગ છે, અહીંયા રહેવાય નહીં લાંબુ, મને રહેવાની તો ત્યાં મજા છે, અને અહીંયા તો જે સ્ટ્રગલ છે, જે મહેનત છે એ તો અલગ છે. કે હું કે સ્વામી ત્યાં વકીલ હતો તો 4 તો મારી નીચે જુનિયર હતા, એની નીચે કામ કરનારા હોય ને વકીલો, એવા જુનિયર વકીલો 4 હતા, અને 2 તો મારી પાસે ટાઈપિસ્ટ હતા. મને કે અત્યારે બધું જ મારા હાથે કરવાનું, નોટરી સહી સિક્કા બધું જ મારે જ કરવાનું હોય, કોઈ નીચે ન મળે. અહીંયા નોટરી થયા છે તો પણ એ કે સ્વામી અહીંની બધી પરિસ્થિતિ હોય ત્યાં તો આપણે આમ સાહેબ થઈને ફરતા હોય. સમજાણું? એટલે કહેવાનું કે અહીંયા બધા જે મહેનત કરે છે, જે ગુણસાગર સ્વામી આવ્યા છે, જો બધાને જય સ્વામિનારાયણ કહે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો એવું છે, અહીંની સ્ટ્રગલ ને મહેનત જોતા આપણને ભગવાને ત્યાં બહુ સુખિયા રાખ્યા છે. ત્યાંની લાઈફ ખરેખર સારી છે. એટલે કંઈક નિયમ રાખીને મેં કહેતો હતો ને એમ મંદિરે આવવું, કથા વાર્તા સાંભળવાનું રાખવું, અથવા આવીને માળા કરવી, અથવા અઠવાડિયે 1 વખત 2 વખત મંદિરે આવીને મહારાજની સામે બેસવું 10 મિનિટ, બસ કાંઈ જ નહીં, બીજું બધું ભૂલી જવાનું, ઘડીક મોબાઈલ બંધ અને થોડી વાર ભગવાનની સામે બેસવું, અથવા સંતોનો સમાગમ કરવા આવવું, સંતો પાસે સત્સંગ કરવો, આવું પણ થઈ શકે. અથવા કોઈ ગ્રંથનું વાંચન કરવું, ભગવાનને દંડવત માળા કરીએ, પ્રદક્ષિણાઓ કરીએ, આવા બધા નિયમો રાખવા. જ્યારે સમય મળે ત્યારે, જો આપણે અહીંયા મંદિર તો આપણે કેવું છે, સવારે 6 વાગે દર્શન આરતી થાય, પછીથી તો બપોરિયામાં થોડી વાર ભગવાન પોઢે એટલું, પછી પાછું રાત્રે 10 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખીએ છીએ આપણે સુરતના સમયને અનુદાન. તો જ્યારે ફ્રી થાય ત્યારે 5-10 મિનિટ આવીને આ બધા ધંધા પાણી નોકરીના સમયમાંથી આપણો સમય કાઢી લેવો. આપણે એ પોતાના માટેનો સમય છે. એ જેટલું આપણે ન હોય કાંઈક જમવાનું બધું પડ્યું હોય ને બધા બેઠા હોય, એમાંથી જેટલું આપણું ખાધું એ આપણું, બાકી આપણા કામનું શું. એમ આ ભજન ભક્તિ સત્સંગ કરીએ ને એ આપણે આપણું ખાઈ લીધું કહેવાય, એ કરી લેવાનું, અને એનાથી જ આપણો જીવ બળ્યો થાય ને આપણે સુખિયા થઈએ. બહુ સરસ, બહુ આનંદ થયો, અને તમે બધા ખૂબ મહિમા, દિવ્ય ભાવ અને સત્સંગ વધારતા જાઓ છો. ભગવાનની આજ્ઞાનું પાલન સારધારપણે કરવું, અને ભગવાનનું ભજન આપણાથી થાય એટલું કરવું, દિવસમાં જેટલું થાય ને એટલું, એ આપણને આનંદ આપશે. બરાબર, બહુ સરસ. બધા ભક્તો ખાસ આવજો, અને બીજા તમારા સંબંધીઓને પણ, બધાને જે કાંઈ રિલેટિવ હોય આજુબાજુમાં મિત્ર મંડળને પણ આ લાભ અપાવજો. એ આંગણેજી ધ્યાનનું પૂન છે. શ્રાવણ મહિનામાં વિશેષ એવું કરાય કે શ્રાવણ મહિનાની 4 સભા તો હું કોકને લઈ આવીશ, ધીમે ધીમે આવે તો એને આનંદ થાય, એવું પણ કરી શકાય. બરાબર, અહીંથી ગુણસાગર સ્વામી પણ જય સ્વામિનારાયણ કેવરાવે છે. 2 શબ્દો કયો તમે, સંભળાશે. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાની તબિયત સારી છે ને? હા, અમે એક હાકલો કરો, હાકલો એ હારી છે. એ હારી છે. બસ. વાહ વાહ. તમારી તબિયત કેમ છે એમ પૂછે છે બધા. હા, એકદમ સરસ છે. અહીંયા લૌકિક સ્વામીની તબિયત ભગવાન સારી રાખે છે, અમારી સારી રાખે છે, કઈ વાંધો નથી. તો અમેરિકાનો મોહ હોય, એકવાર અમેરિકા આવજો, અને ઓલા કહેવાય છે ને મસાણિયા લાડુ જેવું છે અહીંયા. લાકડાના લાડુ જેને ખાવાય, ખાઈ પણ ન શકાય અને રહી પણ ન શકાય, એના જેવું અહીંયા છે. પણ ભગવાને જેને સત્સંગ આપ્યો છે એના જીવનમાં, એના પરિવારમાં અહીંયા ઘણી શાંતિ છે, અને બાકી જેને સત્સંગ નથી એના પરિવાર તો બિચારા હાવ પૂરા થઈ ગયા છે. એટલે મોટી ભગવાનની કૃપા તો એ કહેવાય કે આપણને ભગવાને ઇન્ડિયામાં જન્મ આપ્યો, સારા પવિત્ર મા બાપને ઘરે જન્મ આપ્યો, વળી સારા સંસ્કારી પરિવારમાં આપણને રાખ્યા અને સત્સંગના યોગમાં રાખ્યા. આ બધી ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. કદાચ આ લોકમાં બહુ મોટા પૈસા વાળા આપણે કદાચ ના થઈ શકીએ, એ ઠીક છે,
ભગવાન તો બધું આપણું ધ્યાન રાખવાના જ છે, પણ કદાચ આપણે બહુ પૈસાવાળા ન કહેવાના તો એ કાંઈ નહીં. પણ આપણા જીવનમાં જો સત્સંગ હશે, સંસ્કાર હશે, તો આપણા જેવો સુખીઓ કોઈ નહીં હોય. આ વાત સાવ સાચી માનજો. માટે ખૂબ બધા ભાવથી સત્સંગ કરજો, સંતોનો યોગ રાખજો, અને બધા ખૂબ ભજન ભક્તિ શ્રાવણ મહિનામાં ખાસ વિશેષ કરજો. એટલી અમારી ભલામણ, પ્રાર્થના. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે ક્યાં વાત હતી? શરણાગતિ. હા, હવે મેઇન પોઈન્ટ આવ્યો છે એટલે પૂર્ણાહુતિ કરી દઉં થોડી, કારણ કે મેઇન સાર હવે આવ્યો છે. જેવા જોબન પગી ભગવાનની બાજુ બેઠા યાદ આવી ગયું આપણે ક્યાં વાત હાલે છે. હા, આપણે આખી 2 કલાકથી કહાની આખી અત્યારે છેલ્લે છોડી ન દેવાય ને. જોબન પગીએ ભગવાનને કીધું, ભગવાન મારા પાપ એટલા બધા છે કે તમારું મોઢું સાંભળું થઈ જાય છે. ઘણીવાર કેવું હોય, માનો કોક પાપ મુકાવે તો એનો દોષ લાગે ને સામેવાળાને. ભગવાન કે આખા અનંત કોટી બ્રહ્માંડના પાપ હું લઉં ને તોય મારા મોઢાની તેજમાં, ઓજસમાં એક આમ તણખાવાય ફેર નથી પડે. તારા પાપ તો શું, પણ હું તે પાપ કર્યા છે કરી આખું બ્રહ્માંડ ભાંગી નાખ્યાના પાપ કર્યા છે કે ના એટલા બધા તો નથી, પણ મારા પાપ એટલા બધા છે કે પ્રભુ આમ તમને શરણે લેતા તમારી આબરૂ જશે. તો કે હું ભગવાન છું, સર્વોપરી ભગવાન, તારી જેવા પાપીને ઉદ્ધાર કરીશ, એમાં મારી આબરૂ નહીં જાય. એટલે જોબન પગીને પછી પાણી આપ્યું. ગુણાતીતાનંદ સ્વામી કીધું એમ, જેવું પાણી જોબન પગે મહારાજે પાણી લઈ અને વર્તમાન ધરાવ્યા અને પાણી જેવું મૂક્યું, જે પથ્થર ઉપર પાણી પડ્યું પથ્થર ફાટી ગયો. વિચાર કરો કેટલા પાપ હોય. ભગવાને ખાલી હાથમાં પાણી લે, આપણે તમે વર્તમાન ધરાવો ને સંતો હાથમાં પાણી આપે, પછી કાળમાં પાપ કર્મ જેમ દૂધ ભયા એ આખો શ્લોક બોલી અને પછી પાણી મુકાવે, પછી કંઠી વેરાવે. જેવું પાણી નીચે મૂકો જમીન ઉપર, એટલે આજ સુધીના મને અત્યારે મૂકો તો અત્યાર સુધીના જેટલા પાપ હોય એ બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. જોબન પગી હાવ પવિત્ર. એ કોઠી ભરીને જે બ્રાહ્મણો માર્યા હોય, જનોય ભરાય એટલા બ્રાહ્મણો, એ બધા જ પાપ 1 સેકન્ડમાં ભગવાને ફાટ લઈને બાળી દીધા. કેવી રીતે બાળ્યા? કેમ બાળ્યા? શરણાગત. પણ શરણાગતિ કેવી? શરણાગતિ એટલે શું કે હે ભગવાન, મેં આવા પાપ કર્યા છે, જેવો છું હું આવો છું, એમ હાવ ખુલ્લા થઈ ગયા. મેં રંજાડ કરી છે, મેં માણસોને માર્યા છે, મેં બ્રાહ્મણોને માર્યા છે, મેં કોઈના પ્રત્યે કાંઈ જોયું નથી, અને લૂંટફાટ તો મારી માટે, અને માણા મારવા એટલે મારવા ચીબડું ખાવું એવું મહારાજ, આવી રીતે મેં માણસો માર્યા. મહારાજ કે જે હોય બધું તારું માફ, એમ કહીને 4 ભાઈને વર્તમાન ધરાવ્યા અને જોબન પગીના બધા પાપ મુકાવ્યા. એક ક્ષણમાં આવો ભયંકર ભરાડી. મેં પહેલાં જે વર્ણન કર્યું ને, શરણાગતિનો મહિમા થાય ને એની માટે વર્ણન કર્યું. આટલા બધા પાપ છે આપણા? આના 5% છે? કોઈને ખૂન કર્યું છે તમે? બરાબર. એણે તો બ્રાહ્મણોને મારી નાખી, કોઠી ભરી નાખી હતી. તો કેટલા મોટા પાપી છે, તો એ કેટલી વાર લાગી? 1 સેકન્ડ. આવા શરણાગત વત્સલ આપણા ભગવાન છે. તો ભગવાનના મંદિરે જ્યારે આવી ત્યારે 2 હાથ જોડીને, કારણ કે ઘણા પાપ એવા આપણીથી અજાણમાં થયા હોય, બધા આપણે જાણીને કરીએ એવું ન હોય. આપણે માનો હાલે જ આવી છે ચપ્પલ પહેરીને અને નીચે કીડી મકોડી આવી ગઈને મરી ગયા, આપણા પગ નીચે દબાઈને, એ તો આપણે જાણીને તો નથી કર્યું, પણ અજાણતા થયું છે ને પાપ, તો એની પણ આવી રીતે માફી માગવાની. જ્યારે ભગવાનના મંદિરે આવે, સવારે પૂજામાં ગમે ત્યારે તમે માફી માગો, તો ભગવાનને આ વસ્તુ યાદ કરીને ગળતા હૃદયે માફી માગવાની. આ માફી માગવાથી ભગવાન ખરેખર આપણે એના શરણાગત થયા ને એટલે આપણા પાપ માફ કરે. અને પછી આપણે ચાહીને એવું નહીં રાખવાનું મારે, પછી કેવું આપણે એમ થાય પછી માફી માગી લેશું, પાપ કરે રાખીએ, માફી માગી લેશું, પછી ભગવાન ન એવું કરે. પછી ભગવાન કે આ તો નકામું માણસ છે, કૃતજ્ઞ માણસ છે, એમ કરે ને એટલે પછી ન એવું કરે. તો ભગવાનને આપણી ઉપર શરણાગત વત્સલપણું આમ દાખવવાનું મન થાય એટલી શરણાગતિ આપણે સ્વીકારવાની. આજની કથામાંથી આપણે લેવાનું આપણા જે આખો ભાગ હતો ને આજ્ઞાનો, આજ્ઞા ભૂલથી ન પડતી હોય, ચાહીને તો નહીં કોશિશ કરવાની આજ્ઞા લોપવાની, પણ અમુક વસ્તુ આપણાથી ન પડે, ન કાંઈ થાય તો 2 હાથ જોડીને ભગવાનને દિલથી માફી માગવાની. એટલે આપણે ભગવાનને 2 હાથ જોડીને શરણાગતિ. અત્યારે આપણે બધા ભેગા મારી હારે, તમારે પણ બોલવાની જરૂર નથી, પણ તમારા બધા વતીના ભાવ હું અત્યારે ભગવાને કરું. તમે બહાર ઊભા એ બધા 2 હાથ જોડીને ભગવાનને આજ આપણે શરણાગતિ સંપૂર્ણપણે સ્વીકારીને આપણા બધા પાપ આજ ભગવાનના ચરણે મૂકી દઈએ. જોબન પગીની જેમ આપણે શુદ્ધ થઈને
પછી આપણે આરતી કરી. બરાબર? હે ભગવાન, આજ સુધી અમારા દ્વારા જાણે અજાણે ગમે તે રીતે કાંઈ પણ નાનું મોટું પાપ થઈ ગયું હોય તો હે ભગવાન, અમને તમારા બાળક જાણી, તમારા દીકરા જાણી અને અમારા બધા પાપ માફ કરજો. આજ પછી અમે પાપ નહીં કરીએ અને જેમ તમારી આજ્ઞા છે એમ વર્તશું. એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.